રિવિઝન માર્યું તું, જોયું તું બધું કે નથી માર્યું? રિવિઝન નથી માર્યું ને? નહીં માર્યું. હું તમને કહું, આજથી 10 વર્ષની 100 વર્ષ તૈયારી કરશો ને તો તમે રિવિઝન મારશો નહીં. આ ગવર્મેન્ટ એક્ઝામની કઈ વાસ્તવિકતા છે. 1 કરોડ ફોર્મ, સોરી 10 લાખ ફોર્મ ભરાય, 5 લાખ ફોર્મ ભરાય, કેમ કટ ઓફ 50% અટકે? રીઝન શું હોય ખબર? ખાલી સિરિયસનેસની જરૂર હોય આ વસ્તુ. તમે નાના છો, તમે તમારું છોડી દો. હું ઇન જનરલ વાત કરું. તમે નાના છો, પહેલી વાર છો, બધું થશે, અને અહીંયાથી ભણીને પછી યાદ રહે ને, 10 દી પછી યાદ નહીં રહે. ખ્યાલ આવે છે હું કહેવામાં? અહીંયા જે તમને ઉદાહરણ આપ્યા હોય, તમે અહીંયાથી વાંચીને જાઓ, ભણીને જાઓ, તમે રૂમે જઈને વાંચો 20 મિનિટમાં થઈ જાય, 25 મિનિટમાં થઈ જાય. તમે 5 દી પછી જો બધું નવું લાગશે. તમને એમ લાગે છે કે તમે નાના છો. બાકી મતદાર બધાને વોટર આઈડી આવી ગયા ને? ખ્યાલ આવે છે? હવે તો આવી ગયા વોટર આઈડી, હવે બધું કરી શકો. એટલે આ રિવિઝન મારવાનું. ખ્યાલ આવે છે? બાકી જો ફેકલ્ટીનું કામ અહીંયા ભણાઈને જતું રહેવાનું હોય, સમજે છે? પીડીએફ હોય, ગમે એ વસ્તુ ભણાઈને લખાઈને તમને જતા રહે. આપણે કરવાનું પાછળ શું કરવું છે? કોલેજમાં આપણે શું કહેતા? 90% આવ્યા, 92% આવ્યા, એવું કેવો છો ને? અત્યારે ગુજરાત સરકારમાં 50% અને 48% પહેલો નંબર આવે કટ ઓફમાં. 50% માર્ક્સ કોઈ નથી આવતા. યુપીએસસી રિઝલ્ટમાં 52%, 51% પહેલો નંબર આવે આખા ઓલ ઇન્ડિયા. કાંઈક તો પરીક્ષામાં હોય ને કામ, આખું ગામ વાહે પડે તો વારો નથી આવતો. સરકારે વળી શું રાખ્યું છે કે 21 વર્ષથી શરૂઆત કરવાની, 35, 37 વર્ષના હાંડિયા કહી દેવાના બધાને, મોટી ઉંમરના, ત્યાં સુધી પરીક્ષા દેવાની. કાંઈક તો રીઝન છે ને કે ત્યાં સુધી આ લોકો 1-2 વર્ષ સમજતા કાઢશે, 1-2 વર્ષ સિરિયસનેસ નહીં હોય, 2 વર્ષ ડાયરો કરશે છોકરાઓ, પછી કે હવે તૈયારી શરૂ કરવી, ત્યારે લગ્નની ભણવાની બધી ઉંમર એક થઈ જાય. ત્યાં તમારી બધી વસ્તુ નથી. એટલે હું કહું, ઘણી વાર તમને કહું છું કે રિવિઝન આપણે કરી દેવાનું, બરોબર? જે જૂના તમે નવા ચડ્યા છો, ભાઈ ગ્રેજ્યુએશન થઈ ગયું? ગ્રેજ્યુએશન મતલબમાં ક્યારે થયું? ગ્રેજ્યુએશન કયા વર્ષમાં પત્યું? 21માં એમ ને? અને પહેલા લેક્ચર ચાલ્યો છે આપણો, થોડો ડેમો જોઈ લેજો પાછળનો, બરોબર? બેઝિક બધું આવી ગયું છે. હું ભણ્યું હતું આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ખાલી 2 મિનિટ રફલી કહી દઉં તમને. મેં જોયા, તમારી પાસે પૈસા મેં લીધા, એ બધા કેવા ટેક્સ કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે, બરોબર? બીજી વસ્તુ કે જે દુકાનદાર છે એને તમે પૈસા દો છો. કોઈ વસ્તુ લેવા ગયા, વેપારી દુકાનદારને દો છો. દુકાનદાર જથ્થાબંધ વેપારીને, જથ્થાબંધ વેપારી કોને આપે? કંપનીને આપે. કંપની કોને ચૂકવે? સરકારને. તો બધાના માથા બદલી ગયા. તો વાયા કરતા કરતા ટેક્સ જાય, એને કેવા કહેવાય છે? ઇનડાયરેક્ટ ટેક્સ. આપણે બધું ભણી ગયા. ડાયરેક્ટ ટેક્સને કેમ પ્રોગ્રેસિવ કહેવાય? અમીર લોકો વધારે ભરશે, ગરીબ ભરશે જ નહીં. તો કેવા થઈ ગયા? પ્રોગ્રેસિવ નેચર થઈ ગયો. બીજી વસ્તુ, ઓલાને રિગ્રેસિવ શા માટે કીધો? અમીર ને ગરીબ બંને હરખો ટેક્સ ભરે, એટલે રિગ્રેસિવ નેચરનો છે, પ્રત્યાઘાતી છે. તમે તો અમને ગરીબ કહો છો, અને મીઠા ઉપર ને સોડા ઉપર ગણો, દૂધની બાટલી ઉપર ગણો, ઇનડાયરેક્ટ ટેક્સ તો હરખો જ લ્યો છો. અમીરના ઘરે જાય BMW વાળા, ઈ તે ભલે લેઝ ને વેફર ખાતા હોય, બધા ટેક્સ તો હરખો જ ભરો છો ને. એટલે ભવિષ્યની અંદર જીએસટી લાવવા માટેનો રીઝન શું હશે? આ ઇનડાયરેક્ટ ટેક્સનું રિગ્રેસિવ નેચર, આખું માળખું, બરોબર? આપણે ક્યાં પૂગ્યા હતા? હાલતા હતા શું? આપણે શું ચાલતું હતું? પ્રત્યક્ષ કરવેરા ચાલતા હતા. શું ચાલતું હતું? પ્રત્યક્ષ કરવેરા. તો આપણે ડિવિડન્ડને પૂગ્યા છું, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, DDT, બરોબર? તો આપણે ક્રક સમજે છે ને, લખતા રહેવાનું, સમજતું રહેવાનું. મેં કોઈ આપણે ઓલું નહીં. પેલું કયું હતું? આવકવેરો. પેલું ઇન્કમ ટેક્સ હતું. બીજું કોર્પોરેશન ટેક્સ હતું, સાચું ને ભાઈ? ત્રીજું શું લખેલું હતું? કેપિટલ ગેઇન ટેક્સ, મૂડી લાભ વેરો લખેલું છે ને બેન? છોડો, ઓલું ખોલો. કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સીસ જો, એમાં પહેલું છે આવકવેરો. કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સીસ જો, એમાં લખ્યું છે પહેલું આવકવેરો. કેમ ઘડીકમાં કોઈ યાર 5 પેજમાં? હે? નિગમ વેરો. બીજું નિગમ વેરો. ત્રીજું શું હતું? મૂડી લાભ વેરો, કેપિટલ ગેઇન ટેક્સ. અને ચોથું શું હતું? ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. તમને સમજાઈ દીધો હતો. ખ્યાલ આવે છે? હવે ચોથા નંબરથી આપણે શરૂઆત કરીએ છીએ. ચોથો નંબરનો ટેક્સ છે એસ્ટેટ ડ્યુટી. એસ્ટેટ ડ્યુટી ગુજરાતીમાં કહેવાય મૃત્યુ વેરો. શું કહેવાય? મૃત્યુ વેરો. એસ્ટેટ ડ્યુટી ગુજરાતીમાં કહેવાય મૃત્યુ વેરો. આપણે બધા ટેક્સ એક એક લીટીમાં યાદ રાખવાના. ડીપમાં કોઈ મતલબ જ નથી. એટલું બધું હાવ ડીપમાં કોઈ મતલબ નથી, કારણ કે એટલું બધું પૂછતા જ નથી. ખાલી ડીપમાં પબ્લિક યાદ રાખે. અડધી કલાક ભણાવી. ઇન્કમ ટેક્સ થોડો ભણવાનું છે તમારે? કોમર્સની પરીક્ષા થોડી દેવાની છે. તમને પહેલા બધા ભણાવી નાખ્યા કે વ્યક્તિગત આવક ઉપર લાગે ઇન્કમ ટેક્સ છે, કંપની કુલ આવક ઉપર લાગે એ શું છે? નિગમ વેરો છે. પછી તમારા ફાધરે 10 લાખનું મકાન લીધું, 10 વર્ષ પછી 20 લાખમાં વેચે, 10 લાખ શું થયો? પ્રોફિટ. પ્રોફિટ ઉપર જે ચૂકવાય શું છે? કેપિટલ ગેઇન ટેક્સ છે. પછી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. તો શેર બજાર છે, તો તમે અહીંયાથી પૈસા તમને મળ્યા,
મને મળ્યા કંપની તમે બધા આપ્યા એટલે મેં કેપિટલ ભેગી કરી અને પછી હું ક્યાંક રોકીશ અને જે વળતર મળે એમાં તમને હું આપીશ ડિવિડન્ડ. તો હું તમને વળતર આપીશ ડિવિડન્ડ, તમારી આવક થઈ ગઈ તો એના પર જે ટેક્સ આવે શું કહેવાય? ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. હવે છે એસ્ટેટ ડ્યુટી. તો આપણા પૂર્વજો હોય ને જે વારસદારો એ મૃત્યુ પામે કે તમને વારસામાં શું મળે? મકાન, મિલકત, જમીન આવું બધું મળે. તો વારસામાં જે મળે એના પર ટેક્સ ચૂકવવાનો શું કહેવાય? એસ્ટેટ ડ્યુટી કહેવામાં આવે છે. આ વસ્તુ કેવી કહેવાય? કોઈ તમારા પૂર્વજો હોય એ મૃત્યુ પામે અને વારસામાં જે મળે તમને મિલકત, બરોબર, વારસામાં શું મળે? મિલકત મળે. મિલકત મળે અને એના પર શું ચૂકવવો પડે? તમારે કેશ ટેક્સ ચૂકવવો પડે. એને શું કહેવાય? એસ્ટેટ ડ્યુટી કહેવામાં આવે છે. લખ્યું? એસ્ટેટ ડ્યુટી. 5મા નંબરે લખો ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. ગુજરાતી ઇંગ્લિશ આનું આ જ થાય. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. હે ફ્રિન્જ, હા જો આવી રીતે ઇંગ્લિશમાં આમ લખાય, FRINGE, ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. રોજ લેક્ચર રાત્રે હોય છે ને આ ટાઈમે જ તે કોલેજ દિવસે પતી જાય. અમે કોલેજમાં ક્યાં બહુ સારી ભણવાનું નહીં? ભણો છો બધા? કોલેજમાં જાઓ છો ભણવા રોજ? રોજ નહીં જતા હો, તૈયારી કરો સાઈડમાં, વાંચવા લાઇબ્રેરી જાઓ છો, દાળ ભાત ખાઈને સુઈ જવાનું, એવું નથી કરતા ને? તમને શરૂઆતના પહેલા લેક્ચરમાં સમજાવું તો અડધી કલાકમાં ગવર્મેન્ટ પરીક્ષામાં આજ સુધી કોઈ મોટો માણસ મોટી ઉંમરમાં કોઈ જોવો નથી. 2002 વાળા 2000 બોર્ન જોઈને ખુશ રહે, 2000 બોર્ન વાળા 1998 જોઈને ખુશ રહે, 98 વાળા 95 જોઈને ખુશ રહે. આ પરીક્ષાનો કોઈ અંત જ નથી. માન તમે એમ થાય કે આ તૈયારી છોડી દેવી છે તો CC આવે, CC ની જગ્યા કરો 7 તો CC2 આવે, એ પતાવ કોન્સ્ટેબલ આવે, PSI આવે. પણ લોકો એને સમજી શકતા કે વારંવાર અલગ અલગ પરીક્ષા કરવાનો કોઈ મતલબ નથી. 1-6 મહિના એવા તમારા જાતને આપો કે તમારો સિલેબસ 0-0 થઈ જાય. ખ્યાલ આવે છે? હું તમને મારા પર્સનલ અનુભવથી કહું છું. ત્યારે સૌથી પહેલા મેં એક્ઝામ આપી અને મને હતું GPS લેવલ 1 to આખો વાંચી UPSC કરવા દિલ્હી ગયા. પછી મેં કન્ટિન્યુઅસ GPSC ના 5 ઇન્ટરવ્યુ આપ્યા. છેલ્લી ભરતી મારું સિલેક્શન થયું. પણ અમે કેવું છે, બ્રેક નહોતો પડ્યો વચ્ચે, કન્ટિન્યુઅસ ચાલુ હતું. ક્લાસ 3 વર્ક 3 ઓછી આપતા, દેતા નહીં એટલી બધી ખાસ ધ્યાન આપી. પણ તમારી પાસે સમય છે તો સારું પહેલા કન્સેપ્ચ્યુઅલ ક્લિયર કરીને સારી વાંચજો. નાની નાની બુક ન વાંચતા સીધા જઈને કે 20 પેજમાં ઇકોનોમી શીખી લેવી, આવું નહીં વાંચવાનું. ઉંમર હોય તે હરખું વાંચવાનું. એનું કારણ છે તમને કન્સેપ્ટ ભવિષ્યની અંદર પેટર્ન બહુ ચેન્જ થવાની. તમે નવી જનરેશન જો 4 વખત પેટર્ન બદલી ગઈ ગવર્મેન્ટ એક્ઝામની, તમારી હવે બદલી ગઈ છે, તમારે 5-7 વર્ષ રહેશે આ. એટલે પહેલાથી મેન્ટલી થોડું પ્રિપેર થઈ જવાનું. કરંટ અફેર્સ જોવો છો? કરંટ અફેર્સ એક વિડીયો આવે ઓનલી IS કરીને. શું આવે? ઓનલી IS. ઓનલી IS નું શરૂઆતમાં તમને નહીં સમજાય. આ થોડીક બેચ અડધે પહોંચી જાય ને, બધી બેચું થોડોક સબ્જેક્ટ પછી જોવાનું. કાંઈ લખવાનું નહીં, પહેલા ખાલી સાંભળવાનું. ઓનલી IS હિન્દુ એડિટોરિયલ એવું લખવાનું. શું લખવાનું? ઓનલી IS આવું લખવાનું. હિન્દુ એડિટોરિયલ એમાં લખવાનું, યુટ્યુબમાં. આનાથી ફાયદો શું થશે કે રોજબરોજની જે ઘટના આવે છે તે વર્તમાનની અંદર રેગ્યુલર એ 35 મિનિટમાં હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ડાઉન ટુ અર્થ, PIB બધું સાંકળી લે. એ વ્યક્તિ જે બોલે છે ને વિડીયો હવાર જાગે 50,000-60,000 લોકો જોઈ લીધા હોય 2 દિવસમાં. અને તમારો મગજ છે ને બહુ બ્રોડ થશે. એટલે તો તમે ગોખીને પાસ થઈ ગયા. મેન્સનું મટીરિયલ ક્યાંથી લાવશો? મેન્સના મુદ્દા ક્યાંથી લાવશો? આ કોરા પેજ આવશે, 4 પેજનો સવાલ લખવાનો, નિબંધ લખવાનો, એસે લખવાનું, કન્ટેન્ટ ક્યાંથી? એની બુક ન આવે કોઈ. સમજાશે તમને હું કહેવા માંગુ? એસે હતો મારી ખુલ્લી બારીએથી, બીજો એસે હતો જિંદગીમાં અહીં સુધી પહોંચીને એટલું સમજાય છે આપણે કઈ કરતા નથી, આ બધું તો થાય છે. શું છે આ બધું? એસે છે. ગમતું એ મારું, સ્વતંત્રતા મારી વિભાવના, એક વૃદ્ધ ખેડૂતની આત્મકથા, આવા એસે પૂછે છે. તો ક્યાંથી લાવશો આ બધું? તો કાંઈક તમને એક એગ્રીકલ્ચર સેક્ટરમાં સમસ્યા ખબર હોય, ઇકોનોમિક્સમાં નોટબંધી હતી તો કેમ શા માટે આવી ખબર હોય, GST શા માટે લાવવામાં આવી ખબર હોય, ભારત દેશ આઝાદ થયો ત્યારે કેવી સિચ્યુએશન હતી, ત્યારે કેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન આવ્યું? ગાંધી બાપુ કોઈ એવું કરતા કે ટુડે વી ઓલ આર ગેટ ટુગેધર એટ ચંડોળા તળાવ and then after we come back, go back at our native place, કંઈક લખ્યું કોઈ દી, કઈ બોલ્યા તો એ બધા ભેગા ન થઈ જતા? શું કરવા? તો એ રીતે અલગ આખા રિચ્યુઅલ્સ હતા. અત્યારે અલગ રિચ્યુઅલ છે, બરોબર. પહેલા કોલસાવાળી રેલગાડી ચાલતી હતી માંડીને અત્યારે બુલેટ ટ્રેન ચાલે છે. એન્વાયરમેન્ટમાં પહેલા ભારત ગણાતો હતો, ઇન્ડિયા બનાવી દીધું. તો પહેલા એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ નહોતા, અત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે. પહેલા પક્ષીઓને બચાવતા, અત્યારે ચકલી ઉડાડ્યો, ચકલી આવશે જ નહીં પંખે. ચકલી બેહીને એમ કે અહીંયા બેહવાનું થતું ને, તમે માની નાખશો બેહારી. તો તમે ડેવલપમેન્ટ કર્યું, પણ ડેવલપમેન્ટ તમે કેવું કર્યું? તો એ રીતે કર્યું, એન્વાયરમેન્ટનું પાછું સાંકળવાનું. તો
તો એ બધું આ વિડીયો જોવો તમે થોડું એમાં લખેલું આવું બધું પણ તમે જાણશો તમને આઈડિયા આવશે. માર્કેટમાં એક જ વસ્તુ લોકો એમ કે મેઇન્સ ક્યાંથી શીખવું, બધું આ વસ્તુ શીખવાની હોય. ન્યૂઝપેપર વાંચો, ગુજરાતી કોલમ વાંચો રોજનું, એમાં લખ્યું હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, એઆઈ ઉપર લખ્યું હોય, એન્વાયરમેન્ટ ઉપર લખ્યું હોય, તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવે શરૂઆત કેમ કરો, એન્ડિંગ કેમ કરો. બાકી છેલ્લે મારું લખેલું બોલેલું યાદ રાખજો, 3 વર્ષ તૈયારી કરશો. એમ તો હા ડિસ્ક્રિપ્ટ નથી આવડતું, ટપકાવાળી પરીક્ષા ગોતશો, જે ગુજરાતમાં હાલમાં એક પણ એક્ઝામ ટપકાવાળી નથી, CC2 ને બાદ કરતા. એ હવે વર્ષ 2 વર્ષ જોજો ને તમે કરી દે મેઇન્સ વાળે. તલાટીમાં મેઇન્સ આવી ગઈ છે એટલે સમજી લો. એટલામાં કશું જ અઘરું નથી, ખાલી લેયર બાય લેયર મગજમાં જવું જોવે. 5 પેજ વાંચવાનું આપણે રિવિઝન કરી નાખવાના, જાજુ વાર ન લાગે. દાળ ભાત નહીં ખાવાના, ખ્યાલ આવે છે? ખાવા ટાઈમે પૂગી જાય કમ્પ્લીટ. પાણીપુરી લારી કોઈ છોડે છે ભાઈ? નથી છોડતું ને. આ બધું નહીં છોડવાનું. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ કોને કહેવાય સમજો દેશી ભાષામાં? એડિટોરિયલ. એટલું લખશો તો આવી જાય, ખાલી ઓનલી લખશો તો અહીંયા આવી જાય એડિટોરિયલ, આખું આવી જાય. બરોબર. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ કોને કહેવાય? રતન ટાટાને ઓળખો છો? એમની ભેગા ઓલા શાંતનુ હતા, એમના વારસદાર, કૂતરાઓને સારી રીતે સાચવતા. તો એ રતન ટાટા એમ્પ્લોયર કહેવાય, એ નોકરી દાતા હતા. અને એમ જે શાંતનુ હતો એનો એમ્પ્લોયી હતો, નોકરી મેળવનાર હતો. તો આ બંને વચ્ચેનો સંબંધ હોય, નોકરી દાતા નોકરી મેળવનારનો. અને રતન ટાટા એમને રહેવા માટે મફત મકાન આપે, ભાડું ન લે, ખાવા માટે મફત ફૂડ આપે, લક્ઝરિયસ ગાડી આપે ફેરવવા માટે, અને બધી સુખ સુવિધા આપે. કોને આપી? શાંતનુભાઈને. તો શાંતનુભાઈને ગવર્મેન્ટમાં ટેક્સ પે કરવો પડે. એને કહેવાય ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. કોના બેનિફિટ ઉપર છો? રતન ટાટાના. બેનિફિટ તો મને છો, ખ્યાલ આવે છે? ટેક્સ ગવર્મેન્ટને ભરવો પડે તમારે. એટલે લખો નોકરી દાતા અથવા માલિક અને કર્મચારીનો સંબંધ, એવું લખો તો ચાલે. માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ હોય, માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ હોય, માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ હોય, અને માલિક દ્વારા, માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ હોય, અને માલિક દ્વારા જે પણ સુવિધા મફતમાં આપવામાં આવતી હોય, જે પણ સુવિધા મફતમાં આપવામાં આવતી હોય, જે પણ સુવિધા મફતમાં આપવામાં આવતી હોય તે સુવિધા બદલ, તે સુવિધા બદલ સરકારને નોકરી મેળવનારે ટેક્સ ચૂકવવો પડે. નોકરી મેળવનારે ટેક્સ ચૂકવવો પડે. ના ના એવું ન હોય. તમે જ્યાં સુધી લાભ લેતા હો, તમે ઇન્કમ રિટર્ન ક્યારે ભરો? વર્ષની એક અંદર. તો તમે શું બતાવો કોનો એમ્પ્લોય છે? આઈ એમ ધ એમ્પ્લોય ઓફ ધ રતન ટાટા. ઇન્કમ ક્યાંથી આવી? એમના ખાતામાંથી અથવા એની કંપનીમાંથી. ત્યાંથી તમે મટી જાવ એટલે વાત પતી ગઈ. તમે જ્યાં સુધી લાભ લ્યો, ત્યાં આશ્રિતો લાભ લેતા હો ત્યાં સુધી જ હોય. લખો ગિફ્ટ ટેક્સ, ભેટ વેરો, ભેટ વેરો, ગિફ્ટ ટેક્સ. આ ડાયરેક્ટ ટેક્સ છે ભાઈ. લિસ્ટ જ યાદ રાખવાનું. સવાલ એવા જ બનશે નીચેનામાંથી કયો દેખાય છે ને ભાઈ? અચ્છા ઓકે. ગિફ્ટ ટેક્સ. ચિંતા કર્યા વગર બધાને કહી દેવાનું ભાઈ. ઓપનલી બોલવાનું, પૂછવાનું, કોઈનો સમજે જ કહેવાનું. ભયાનક વાતાવરણ નહીં રાખવાનું. પહેલા તૈયારી કરવા પહેલા જોઈ લેવાનું. ઘણા વર્ષ કાઢવાના છે આ ફીલ્ડમાં. ખબર નહીં પડે કેટલી નવરાત્રી વહી ગઈ. એક બાજુ ભેટ વેરો, તમને હું ગિફ્ટ આપું, ગિફ્ટ તમે લીધી, તમે ભોગવી, તમે કન્ઝપ્શન કર્યું, ગવર્મેન્ટને તમારે પગાર દેવાનો. કેમ? હાર્દિક પંડ્યા બાજુ કોની હારી? નતાશા ને? કેવું નામ હતું? ગુલાજીમાં કાંઈ નહીં, ગામના ઘરમાં ગોહામાં આપણે ધ્યાન નથી આપવું. એની વાઈફ હારી બાજુ ઉદાહરણ તરીકે. પછી એને સંપત્તિ જોતી હોય તો કાઢીને ગવર્મેન્ટ એમ કે તારા ઘરવાળીને તે 2.5 કરોડ રૂપિયાની ગાડી આપી છે, બરોબર? તો એ તારે ટેક્સ ભરવો પડશે. તમે કે મેં તો ગિફ્ટ આપી, તો દુનિયાના દરેક લોકો ઇન્કમ ટેક્સ રેડ પડે શું કે મને ગિફ્ટમાં આવ્યું છે. અબજોપતિને ઘરે રેડ પડી કે 50 કરોડ ક્યાંથી આવ્યા? ગિફ્ટમાં આવ્યા. એમ કહીએ કે ને તમારે 1.5 કરોડ રૂપિયા ખાતામાં આવ્યા, ક્યાં ગિફ્ટમાં આવ્યા? તો ટેક્સ બાકાત મળે નહીં. તમારા ખાતામાં આવ્યા, તમને ગિફ્ટ મળી, તમે સરકારને ટેક્સ ચૂકવો. ગિફ્ટ આવી છે ભાઈ, પૈસા હતા ને એટલે ગિફ્ટ આવી. ચૂકવવા માટે પૈસા થોડા છે? કાંઈ નહીં, ગિફ્ટ વેચી નાખી અને પછી સરકારને પૈસા ભરી દે. સમજાય છે તમને? ઓલો ચેસમાં ઓલો માણસ હતો, ફર્સ્ટ નંબર આવ્યો, તો નિર્મલા સીતારામન 2.5 કરોડ રૂપિયા ટેક્સ બાકાત બાદ કરી દીધો. કમાણો કોણ? ભાઈ ટેક્સ તો ચૂકવવો જ પડે ગવર્મેન્ટે.
સ્પોર્ટ્સને પ્રમોશન આપવા માટે ગવર્મેન્ટે શું કર્યું? ટેક્સ તને માફી આપીએ. કોણે કીધું? નાણામંત્રી નિર્મલાબેને. એમ ગિફ્ટ વેરો છે એ સરકારનો ડાયરેક્ટ ટેક્સ કહેવાય. શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય. નીચે લખો કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. રોકડ ફેરબદલી વ્યવહાર કરવેરા. રોકડ ફેરબદલી વ્યવહાર કરવેરા છે ને ગુજરાતી ભંગાર. રોકડ ફેરબદલી અથવા ખરીદ રોકડ ફેરબદલી વ્યવહાર એવું લખો તો ચાલે. ટ્રાન્ઝેક્શન એટલે ફેરબદલ કહેવાય. વન ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન થયું કહેવાય. કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. બિલ્ડરો ભાઈ પૈસા ઉપાડવા જાય ને બેંકમાં, વીમોનો ઠેલો લઈને 5 કરોડ 2 કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શન વાળા, તો ગવર્મેન્ટ એની પાસે પેલા ટેક્સ વસૂલતી. તો બિલ્ડરો એમ કે પૈસા અમારા, અમે એક તો બેંકમાં મૂકવા જઈએ, તમે એમ કે બેંકમાં પૈસા આપો અને પાછા ઉપાડવા જઈએ તોય ટેક્સ લગાવો. આવું થોડી સિસ્ટમ હોય. તો આ કાઢી નાખ્યો છે નહીં. તમે 50,000 રૂપિયા કેશ ઉપાડવા ગયા બેનો, કોઈ પૈસા માંગ્યા કે લાવો 5 રૂપિયા માંગ્યા, એને કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેવાય. તમે 1 લાખ રૂપિયા સીડીએમમાં ઉપાડવા ગયા તો પૈસા કપાય નહીં. કયા કપાય કહેવાય? એ ચાર્જીસ હોય. એ તો મેન્ટેન કરવા માટે તમારે ખાતું નોર્મલ વર્ષના ચાર્જ લગાવે. દરેક વખતે રોકડા ઉઠાવો તો લોકો બેંકમાં પૈસા મૂકે નહીં, ક્યાં રાખે? ઘરે જ રાખે. એટલે કહેવાય કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. જે વર્તમાનમાં છે નહીં, નીકળી ગયો છે, એબોલિશ થઈ ગયો છે. ખ્યાલ આવે છે? હવે બીજું છે, લખો 8મા નંબરે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ. લખો જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ. જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ. જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નો સમજે પૂછજો ભાઈ. સિક્યુરિટી કોને કહેવાય? તમારા ફાધર પાસે મકાન છે એને દસ્તાવેજ એક સિક્યુરિટી કહેવાય. સમજાય છે? લગ્ન થયા પછી મેરેજ સર્ટિફિકેટ શું કહેવાય? સિક્યુરિટી કહેવાય. અહીંયા લગાડી સિંદૂરી શું કહેવાય? સિક્યુરિટી કહેવાય. આરસી બુક બાઇકની શું કહેવાય? સિક્યુરિટી કહેવાય. એમ ગવર્મેન્ટ કિસાન ક્રેડિટ કાર્ડ હોય, તમારી પાસે જમીનના કાગળ હોય, એના ઉપર તમે લોન લ્યો છો ને ઘરે, આ બધી સિક્યુરિટી કહેવાય. સિક્યુરિટીનું ખરીદ વેચાણ થાય માર્કેટમાં. શેરનું ખરીદ વેચાણ થાય. ડિબેન્ચર સિક્યુરિટી કહેવાય. શેર સિક્યુરિટી કહેવાય. આનું જે ખરીદ વેચાણ થાય એના ઉપર જે ટેક્સ લગાડવામાં આવે શું કહેવાય? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. આનાથી વધારે કોઈ સરકાર આ સુધી પૂછ્યું નહીં. જીપીએસસી છે, યુપીએસસી છે, એટલું જ પૂછશે નીચેનામાંથી કયા ડાયરેક્ટ ટેક્સીસ છે. લિસ્ટ આખું લખાવ, 2-5 બાકી છે. પછી એવું પૂછે નીચેના આ કેન્દ્રના છે, મેં આપણે કાલે વાત કરી નથી ભાઈ, તમે પહેલા લેક્ચરમાં એ જોજો, આખો કન્સેપ્ટ એમાં બહુ આવી ગયા બધા. આ કેન્દ્રના ડાયરેક્ટ ટેક્સીસ છે કે જે ચિત્તા જેવી આવો કોઈ મોટી મોટી કેન્દ્ર જ ઉઘરાવે. તને જો તમને જોઈને એમ થાય ઓહો ઇન્કમ ટેક્સની રેડ પડી, એ કોની હોય? કેન્દ્ર સરકારની હોય. ઓય કે કંપની ઉપર રેડ પડી તો એની હોય. ઓ શેર બજારના લૂંટી લીધા, કેન્દ્ર સરકારની હોય. ગામનો એએમસી નો વેરો ઉઘરાવે, રાજ્યના કામ હોય. ડોક્ટર પર નાનો ટેક્સ તો રાજ્યના કામ હોય, રાજ્યના કરવેરા આવશે. આ કહેવાય જામીનગીરી ખરીદ વેચાણ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. 9મું કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. કોમોડિટીઝ કોમોડિટીઝ ખરીદ વેચાણ ટેક્સ. કોમોડિટીઝ ખરીદ વેચાણ ટેક્સ અથવા ટ્રાન્ઝેક્શન ટેક્સ. કોમોડિટીઝ કોમોડિટીઝ કોને કહેવાય ભાઈ? સૌરાષ્ટ્રનું કોઈ નથી? સૌરાષ્ટ્રનું છે કોઈ? કઈ બાજુના? ભાવનગરના છો? મારા વતનના. હું ભાવનગરનો. કયો તાલુકો? આપણે અહીંયા માર્કેટ હેડ બોલી, હેડમાં જવું છે. શું વેચવા? અનાજ. તમે બોલો માર્કેટ યાર્ડમાં જવું છે. બોલો છો? ખેડૂતની દીકરીઓને ખબર હોય. બાકી અત્યારે એકચ્યુઅલી બધા સિટીમાં જન્મ લે, સિટીમાં જ મૃત્યુ પામે, સિટીમાં જ ઉછેરે છે. લોકોને ખબર ન હોય. તો માર્કેટ યાર્ડમાં જે એપીએમસી તમે જાઓ ને, જીરું ખરીદવા, ઈસબગુલ, કપાસ, ઘઉં, બાજરો, એ કોમોડિટીઝ કહેવાય. મેટલ છે એ કોમોડિટીઝ કહેવાય. એલ્યુમિનિયમ, સળિયા, ગેસ છે એ કોમોડિટીઝ કહેવાય. આ બધાનું વેચાણ થાય, એમાં સરકાર ટેક્સ લે. એને શું કહેવાય? કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેવાય. ખ્યાલ આવે છે? તો લખો ભાઈ અનાજ, ગ્રેઇન, ફૂડ ગ્રેઇન કહેવાય. અનાજ, મેટલ, ગેસ, આના ખરીદ વેચાણ ઉપર ચૂકવાતો વેરો જેને કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન કહેવાય. આના ખરીદ વેચાણ ઉપર ચૂકવાતો વેરો જેને શું કહેવાય? કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેવાય છે.
સમજાય છે ને? શાંત મગજ હો ભાઈ, ઊંઘ ઊંઘ નથી આવતી ને, ધાણાદાળ બાણાદાળ લઈને આવવાની, બબે દાણા ખાતી દેવાની. આપણા લેક્ચરમાં છૂટ છે બધી એવી. આંબલીઓ ખાવાનો, બાજુવાળાને દેવાનો, એટલે ઊંઘ હોય ન મેળ આવે એમાં. મારે પોતાને સવારમાં 8 વાગ્યાથી 9 5 વાગ્યા સુધી મારે તાલીમ હોય મારી પોતાને. હું લેક્ચરમાં બેહું સાંજ સુધી, પછી ખુદ 4 કલાક બીજા લેક્ચરમાં, 2 કલાક બીજા લીધા ને 2 કલાક તમને લો. એટલે મારું મગજ થાકતું નથી, આપણા પર આધાર હોય. આપણે શું છે, જે નાના એવા છે ને આપણે મસ્તીમાં જાય. હું તમારી જેવડી ઉંમરમાં તૈયારી કરતો મને ખબર છે. આપણે એમ થાય આમ કરી નાખી, કશું એવું હોતું નથી. નાનું મગજ હંમેશા બહુ સારું વિચારે. તમને કોઈ સમાજ પ્રેશર ખરું અત્યારે? લગ્નનું પ્રેશર ખરું? આપણે ત્યારે લગ્ન બધાને રખડવું છે. તમે નહીં, બધાની વાત કોલેજ વાળા, તમે તૈયારી કરીને સાહસ તો કર્યું છે બધાએ. પણ તમને જયારે ગ્રેજ્યુએશન પછી ને 21 વર્ષે હજી નોકરી મળશે ને તો એ બહુ મીઠી લાગશે. છોકરીનું રિઝર્વેશન કેટલું છે તમારે ખ્યાલ આવે છે? તમે મેલની સીટમાં આવી કોઈ ઈડબ્લ્યુએસની આ સીટમાં ઘણી દીકરીઓ પાસ થઈ, બહુ જાજી છોકરીઓ પાસ થઈ. 100માંથી અમારી ભરતીમાં 56 છોકરી ટોપર હતી. છોકરીઓ ભણવા મળી છે. કટઓફ આપણે લાભ ઉઠાવવાનો, કટઓફ નીચો ટકો શું કામ ના પાડી? બધી છોકરીઓ ભણવા મળશે ને કટઓફ જાય ઊંચો, તો એ શું કરશો? સમજાય છે? એટલે તમારે જે છોકરી જનરેશનને એ કોલેજ કરતી છે અત્યારે, તૈયારી કરી લેવાય. અત્યારે થોડુંક વહમું લાગે. અમે દિલ્હી રોજના 10 કલાક ક્લાસ ભરતા. મને થતું હારું હું આ બધા ટકલાઓને બધાને જોવા રોજ આવી. બિહારી બેઠા હોય ટકલે ટકલા, માથે વાળ જ ન હોય. એમ 21 વર્ષના બધા 32 વર્ષના. એક ક્લાસમાં 1100 જણા ભણતા. અમે પાર્કિંગમાં ક્લાસ હોય. સાહેબ તો આઘા દેખાય, વિકાસ દિવ્યકીર્તિ સાહેબ બોલે છે ને, તું નહીં તો કોઈ ઓર સહી. અમે લાઈવ ભણતા સાહેબને. કે આવું બધું ડિજિટલ મીડિયા સાઈડ આવું બધું કઈ હતું જ નહીં. કે ત્યારે કેવું હતું, 500 રૂપિયા 1 GB નેટ મળતું. કોઈકનું વાઈફાઈ વાપરો તો ડોળા કાઢે, બંધ કરી ભાઈ મારું નેટ વપરાય છે. ડિજિટલ બધું નહોતું આવું. અને સવાલના લેવલે એવા હતા, કારણ કે મટીરિયલ નહોતું માર્કેટની. અત્યારે બધું અવેલેબલ થઈ ગયું છે, ગુજરાતીમાં યુટ્યુબમાં મળે છે. એટલે કોમ્પિટિશન તમારી બહુ જાજી હોઈ ગઈ છે. એની એક લીટી યાદ રાખવાની, તમે જે તૈયારી જે જગ્યાએ કરો છો, જેની તૈયારી કરો, પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા, જીપીએસસી, એને કેમેરો તમારા ઉપર મૂક્યો છે ખૂણામાં, કે આ માણસ મસ્ત તૈયારી કરશે આજીવન 6 મહિના 8 મહિના 10 મહિના, તો ઓટોમેટિક કેમેરો તમને ઉઠાવી લે. હાલો ભાઈ, જીપીએસસી માટે તું લાયક છો. સમજાય છે? મારા જોડે રહેવાવાળા 4 છોકરા ફાઉન્ડેશન બેચવાળા હતા. અમે જે તે સમય ફાઉન્ડેશનમાં હતા. 4 છોકરામાંથી 3 ડીવાયએસપી ડીસી થયા અને 1 ડીવાયએસપી થયો. 21 થી 23 વર્ષની ઉંમરની અંદર. સમજો છો? મારું ખુદને 21 વર્ષે ઇન્ટરવ્યુ હતું પેલું. 20 વર્ષે કોલેજમાં સીડીએસ યુપીએસસીનું ઇન્ટરવ્યુ હતું, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસનું. એટલે બધું જ આમાં થાય. નોટ્સ બનાવવાની મસ્ત સિલેબસ વાઇઝ, દરેકના મુદ્દા પાડેલા હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય, જો રિવિઝન કરવાનું, કરંટ વાંચો. આનાથી વધારે સરકારી પરીક્ષામાં કાંઈ નથી. જે બહેનોને અહીંયા પકડ આવી ગઈ છે, અહીંયા બહેનો 2 થી 6 આ ભરતીનું ઇન્ટરવ્યુ છે હમણાં. 8 ક્લાસમાં 70 છોકરા ભણતા, 35 જણાનું ઇન્ટરવ્યુ 1 2 માં. શરૂઆતમાં ટકોર લાગે તમને, અમે કહીએ સાહેબ લખાવશે આ છે, એક સમય તમને રિઝલ્ટ આવશે. બરોબર? કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ હવે લખો ખાસ આઈએમપી મેટ, ન્યૂનતમ વૈકલ્પિક વેરો. ન્યૂનતમ વૈકલ્પિક વેરો. ન્યૂનતમ વૈકલ્પિક વેરો જેને કહેવાય ન્યૂનતમ અલ્ટરનેટિવ ટેક્સ. મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. અલ્ટરનેટિવ લખતા આવડે ને ભાઈ? અલ્ટરનેટિવ ટેક્સ, ALLTER, અલ્ટરનેટિવ, મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ, મેટ કહેવાય. ન્યૂનતમ વૈકલ્પિક કરવેરા. ભારત દેશ આઝાદ થયું ને ભાઈ, લખ્યું ભાઈ? ભારત દેશ આઝાદ થયું, સૌથી પહેલી ડિમાન્ડ શું હતી? રોટી કપડા મકાનની. આપણે એવું કીધું મારે ચંદ્રયાન 3 લોન્ચ કરવું છે? કોઈ કીધું મારે વોટ્સઅપ કોલ વિડીયો કોલ કરવો છે? નહોતું ને. તો જ્યારે આઝાદ થયો એટલે આપણા મોઢા કાળા ડામર જેવા હતા. બ્યુટી પાર્લરની શોધ ન થઈ, બોરો પ્લસ આવતું એ નહોતું, 10 રૂપિયા બોરો પ્લસ આવતું, બતાવવા જતા બધા બોરો પ્લસ કહેવાય. ખ્યાલ આવે છે? એ જમાનામાં અમે બોરો પ્લસ જોયેલું. 10 રૂપિયા બોરો પ્લસ હું લાવેલો, ભાઈબંધને કીધું હું બોરો પ્લસ લઈને આવ્યો, કારણ કે 50 પૈસા વાપરવા આપતા. તો સમજો એવી સિચ્યુએશન તમે આપણે પંચવર્ષીય યોજના ગોખવાની નહીં. ભારત દેશ આઝાદ થાય 1947માં, દરેક લોકો આંદોલનમાં જોડાયેલા હતા, સત્યાગ્રહમાં જોડાયેલા હતા. કોઈ લોકો કમાતા નહીં. ઇન્ડસ્ટ્રીને બીજા લોકોનો ઉદ્યોગનો વિકાસ નહોતો થયો. આંદોલનમાંથી અચાનક તમે દેશ આઝાદ કરીને આપી દો, ચાલો હવે દેશ ચલાવો, તો સૌથી પહેલી સરકારની ચેલેન્જ શું હતી? કે આ લોકોને ક્યાં મૂકવા? ત્યાં સુધી આંદોલનમાં તો શું હતું? હાલો ભાઈ પગથિયે સેટિંગ કર્યું, જમવાનું જમી લો, ગાંધી બાપુ ત્યાં જમવાનું ચાલુ છે, એવું જ હોય ને બધું. ખેડૂતો શાહુકારો બધા જમવાનું દેતા. તો સૌથી પહેલો પંચવર્ષીય યોજનામાં ભાર શેમાં મૂકવામાં આવ્યો? એગ્રીકલ્ચરમાં. શા માટે? આપણી પાસે બાવડા હતા, બળ હતું, ખાનદાની હતી ખેડૂતની. વિનોબા ભાવે દ્વારા જમીનનો યજ્ઞ કર્યો, બધું ઉદાન યજ્ઞ કર્યો હતો. તો લોકો ક્યાં જોડાણા? એગ્રીકલ્ચરમાં. તો પહેલી પંચવર્ષીય યોજનામાં હંમેશા એગ્રીકલ્ચરમાં ભાર મૂકવામાં આવે. પછી એગ્રીકલ્ચર કરતા કરતા ખેડૂતો એવી ફરિયાદ કે મારા બાવડા દુખે છે, યંત્રો જોહે, તો બીજી પંચવર્ષીય યોજનામાં હેવી ઇન્ડસ્ટ્રીમાં ભાર મૂકવામાં આવ્યો. 5-10 વર્ષ કામ કર્યું, પછી ઓલી ભૂરી આવી. કોણ? ઇન્દિરા ગાંધી.
ઉતરી ખબર પડે આ તો બહુ રૂપાળી છે હારી, એ ખબર પડે કે આપણે ગરીબ છીએ. તો 1971 સૂત્ર આવ્યું ગરીબી હટાવો પંચવર્ષીય યોજના વચ્ચે, ખ્યાલ આવે છે. પછી આ ભાઈનો મેં વિકાસ કર્યો, તો 6ઠી 7મી પંચવર્ષીય યોજના પહોંચ્યા 8મી આજુબાજુ. આ ભાઈ કે સોરી વાહે આ ભાઈ કે મારો વિકાસ કર્યો કે મને ગ્રોથ થયો, તો એ પંચવર્ષીય યોજનામાં હંમેશા ગ્રોથ ઉપર ભાર આપવામાં આવશે. વાહે ઓલો ભાઈ એમ કે મારો વારો કેમ ન આવ્યો, તો મેં એનો વિકાસ કર્યો, એટલે બીજી પંચવર્ષીય વાહની 10મીમાં આવશે ઇન્ક્લુઝિવ ગ્રોથ. પછી ભાઈ કે મારો વારો વહી ગયો પાછો, કે વારો રહેવો જો હંમેશા આનો શરૂ કર્યો પાછો તમે, એટલે ગવર્મેન્ટ નામ આપ્યું ગ્રોથ વિથ સસ્ટેનેબલ ગ્રોથ. અને 12માં પંચવર્ષીય યોજના પૂરી થઈ ગઈ, કારણ કે તમે બધા મેચ્યોર થઈ ગયા, ચંદ્રને ઉડાડવા મળ્યા. તો પંચવર્ષીય યોજના આમ યાદ રાખવાનું, આપણે આખો દી ગોખીએ બે. સરકારી પરીક્ષા કે લોજિકની વસ્તુ છે. શરૂઆત એમ જ કરવાની હોય ને કે જ્યારે કે શરૂઆતના સમયમાં રિસોર્સિસ એકદમ આપણી પાસે નહીવત હતા, તો શરૂઆતમાં એગ્રીકલ્ચર ઉપર ભાર મૂકવામાં આવતા. ત્યારે ઉદ્યોગપતિને એવું કીધું, રતન ટાટાના જે જમશેદજી ટાટા અને બીજા બધાને, કે તમે એક એવું સર્કલ બનાવો કે જ્યાં લોકો બધા શું કરે, રોજગાર મેળવે. તો આ સર્કલ બનાવ્યું, એમાં રોજગારી લેવા બધા લોકો આવી ગયા. ગવર્મેન્ટે એવું કીધું વન ટાઈપ ઓફ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ખાસ આર્થિક ક્ષેત્ર કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. બરોબર, ઇકોનોમી આવતું છે કોમર્સમાં, આર્થિક ક્ષેત્ર. આ એવું ટાઈપ બનાવો. એમાં હું તમને ઉદાહરણ આપું સેજનું, કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં તમે ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરશો, તમને ફાયદો શું, કે તમને ઇલેક્ટ્રિસિટી વીજળી દેવી પડશે નહીં. ટેક્સમાં તમને શું રહેશે, રાહત. વીજળી દેવી નહીં પડે, ટેક્સમાં રાહત મળશે. તમારી ફાઇલ કે અટકશે નહીં, મતલબ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે વેપાર કરવામાં તમને સરળતા રહેશે. તમારી ફાઇલ કે અટકશે નહીં, એનો મતલબ રેડ ટેપિઝમ નહીં થાય. રેડ ટેપિઝમ એટલે કેવું, સરકારી લાલ કલરની ફાઇલના થક્કા થઈ જાય, દોરીથી બાંધી દેવામાં આવે, રેડ ટેપિઝમ કહેવાય. એવું કંઈ થશે જ નહીં. સરકાર તમને કરમાંય રાહત આપશે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી કરી દેશે, અને તમને રેડ માપે પડશે. તો તમે ધંધો કરો. કેમ એવું, કારણ કે આંદોલન પછી આ બધા જનતાને લાવશો ક્યાં, કાંઈ નહીં, મજૂરી રાખજો. ટાટા સાહેબે લોખંડનું શરૂ કર્યું, એલ્યુમિનિયમનું. તમારી મારી જે ઉચકવા આવી ગયા લોખંડના પાઇપ ખવડાવતા ટાટા સાહેબ, પગાર આપતા આનામાં પાવલીમાં, હાલ્યું બધાનું. ધીરે ધીરે આગળ ગ્રોથ થતો ગયો. તો આ બધી કંપનીવાળા એવું કર્યું, સરકારે અમને કીધું કે તમે બધી વસ્તુ કરો, તમે આગળ ચલાવીએ છીએ, કારણ કે લોકોને આનાથી શું મળી, રોજગારી મળી. ગરીબી કેવી થઈ, ધીરે ધીરે ઓછી થઈ, ખાતા થયા, આત્મનિર્ભર થતા થયા, અને ખબર પડવા મળી કે આંદોલન હવે વિકલ્પ નથી, રડવું પડશે, કમાવવું પડશે. આ બધા કંપનીના શેઠિયાઓ મજબૂત થઈ ગયા, હવે પૈસાવાળા થઈ ગયા. આ લોકો એમ કીધું હવે તો પૈસા તો આપો, અમને ટેક્સ તો ચૂકવો, કે આને કમાવું તો શું, કારણ કે હું લે ટેક્સ ચૂકવે, અમારી પાસે આવક છે, તમે કીધું સ્થાપના કરો, મજૂરને ખવડાવવામાં પડી જાય પૈસા, વેતન દેવામાં પડી જાય, કે ઉત્પાદન તો કરીને દેતા નથી. કે ઓલા ભાઈને કીધું મશીન થોભીને ઉપજો, જેઠું પાડી દીધું, કે નુકસાની ગઈ. કે મારે આવક છે 1 કરોડ નહીં, ખર્ચો થઈ ગયો 1.5 કરોડનો, લાવો 50 લાખ. સરકાર કે હું કમ દઉં, ટેક્સ તો દીધો નહીં તે, તમે નહીં જો તું કંપની બંધ કરી દઈશ. સરકાર ક્યાં નાખવા ગયા રળવામાં, રોજગારમાં, કાલે 50 લાખ લઈ જાય. કે સરકારને એવું થયું, આને મારે કહેવાનું જ નહોતું, મારે ખોટા 50 લાખ દેવા પડ્યા. પાછા 5-7 વર્ષ થયા, બરોબર. 5-7 વર્ષ પછી બીજો રાઉન્ડ આવ્યો, એમને એવું પૂછ્યું કે ભાઈ તારી આવક કેટલી છે, 1 કરોડ રૂપિયા. ખ્યાલ આવે છે, તો કે તારે હવે ટેક્સ ભરવો પડશે, યુ હેવ બાઉન્ડ ટુ પે ધ ટેક્સીસ. ઇશ્યુ છે, હા ચાલુ છે. કોક એવી ફરિયાદ કરી ઉદાહરણ તરીકે, કે આમના છોકરા ને બધા સારી કોલેજોમાં, આઈઆઈટીમાં, આઈઆઈમાં ભણે છે, બરોબર, સદ્ધર થઈ ગયા છે, તો હવે ટેક્સ બેક્સની રેડ પાડો કે આ લોકોએ શું કીધું, પહેલા 1 કરોડ આવક છે, સામે કેટલો ખર્ચો છે, 1.5 કરોડ, તમે અમને પૈસા દો. બીજા સેન્સમાં એવું કીધું 1 કરોડ અમારી આવક છે, 1 કરોડ અમારો ખર્ચો છે, ટેક્સ કેટલો, 0. ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડી કે તમારે જો આવી કંપની ચાલુ રાખવી હોય તો તમારે ફરજિયાત 10%, 12%, 18% વખતો વખત સુધારા કરવામાં આવ્યા. તો કેટલા ટકા ન્યૂનતમ વૈકલ્પિક રાખ્યો, 18% વેરો રાખ્યો, અને ફરજિયાત લોકો 18% ટેક્સ ભરવાનો. જે 18% ટેક્સ નહીં ભરે, કંપની શું કરી દેવાની, શટડાઉન કરી દેવાની. નવાઈની વાત એ છે, ગવર્મેન્ટે આ રિફોર્મ્સ લાવી, 90% કંપની ચાલુ રહી, કોને શટડાઉન કરી નહીં. એનો મતલબ કંપની કમાતી તો હશે જ તે, તો ન્યૂનતમ વૈકલ્પિક કરવેરો કોને કહેવાય, તો લખો કંપનીના પોતાના કાર્યકાળ દરમિયાન. તમને ઉદાહરણ આપ્યું એ જ તે, કંપનીને પોતાના કાર્યકાળ દરમિયાન, કંપનીને પોતાના કાર્યકાળ દરમિયાન આવકમાંનો ભરવાપાત્ર નિશ્ચિત કરવેરો, આવકમાંનો ભરવાપાત્ર નિશ્ચિત કરવેરો, એને શું કહેવાય, મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. એટલો પૈસા દેવા જ પડે કે કંપની તમે અધરવાઇઝ શટડાઉન કરી નાખો.
સમજાણું તમને? કંપની કોની બેન? તમારી. ટેક્સ કોણ ભર્યો? તમે. કમાણા કોણ? તમે. મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. ગવર્મેન્ટે શું કર્યું? તો ઓલા છોકરી મોઢે ખીલ બિલ ને રૂપાળી થઈ ગઈ છે, રોજ BMW ને બ્યુટી પાર્લરમાં જાય છે. તો ઓલો ગવર્મેન્ટ કે આનો રોજ હું કહું છું એલા ટેક્સ ભરી તો ના પડે, પૈસા ક્યાં છે? તો BMW ક્યાંથી લાવ્યો? આ રોજ બેડમિન્ટન રમવા જાય અહીંયા કે રોજ ધોરિયા વાળા નાકા પાણીના બધા આવું કેમ શરૂ થઈ ગયું? ગવર્મેન્ટ બધી કંપનીમાં રેડ મારી. પછી ગવર્મેન્ટે કીધું તમારે ભરવું એક ન ભરો, નફો કરે કે ન કરે, તમારે ફરજે 18% ટેક્સ ભરી દેવાનો. બધી કંપની ચાલુ, કોઈ બંધ થઈ નથી. એટલે કંપનીના કાર્યકાળ દરમિયાન ન્યૂનતમ એટલો ટેક્સ ભરવો પડશે તમારે. બીજું બધું છોડો, તમારે લાભ બાપ પછીની વાત છે. 18% ભરી જ દેવાનો તમારે. એને શું કહેવાય? મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ કહેવાય. સમજાણું? પછી લખો હોટલ રિસિપ્ટ ટેક્સ. હોટલ રિસિપ્ટ ટેક્સ. હોટલ રિસિપ્ટ. રિસિપ્ટ આપે ને તમને, રસીદ ગુજરાતીમાં. ગુજરાતીઓની તકલીફ છે, નો હરખું ગુજરાતી આવડે, નો હરખું ઇંગ્લિશ આવડે, હિન્દી થાવ ન આવડે. હોટલ રિસિપ્ટ ટેક્સ. દિલ્હીમાં જઈને એમ કહો જબલા દો ના. સરકારમાં જશો, મીડિયા આવશે ને તમારી સામે માયક રાખીને, આપણને મીડિયા વાળા હિન્દી પૂછે, હિન્દી આપણને આવડે નહીં. મીડિયા વાળો કાઠિયાવાડી પૂછે, આપણે હોય ઉત્તર ગુજરાતી, તે અડધું કાઠિયાવાડી સમજ ન પડે. ખ્યાલ આવે છે? એટલે લેંગ્વેજ બાયસનેસ થાય. બરોબર? હોટલ રિસિપ્ટ ટેક્સ. હોટલ સર્વિસ ટેક્સ આખી અલગ વસ્તુ છે. તમે ક્યાંક પેમેન્ટ કરો તમને રિસિપ્ટ આપે ગવર્મેન્ટ, હોટલ વાળા. એમાં જે ચૂકવો એ શું છે? ડાયરેક્ટ ટેક્સ છે. કોનો છે? કેન્દ્ર સરકારનો. તો સમજાણું શું વસ્તુ છે? કેન્દ્ર સરકારના બધા ડાયરેક્ટ ટેક્સીસ થઈ ગયા. એવા ચિત્તા જેવા ટેક્સ કે જેમાં સૌથી મોટી આવક કોની થતી હોય? કેન્દ્ર સરકારની થતી. બધા કેવા થઈ ગયા? કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સ થઈ ગયા. જે માણસ પૈસા કમાય એ જ માણસ પૈસા ભરવાના, એનું બર્ડન ક્યાંય શિફ્ટ ન કરી શકે. આપણા લેક્ચરમાં ભાઈ મેં ભણાવ્યું છે, જોઈ લેજો, વિડીયો 1.5-2 કલાકનો છે. આ બધા કેવા થઈ ગયા? ડાયરેક્ટ આવાસ, ડાયરેક્ટ ટેક્સ. કોઈ પણને પૂછો એ તમને ખુદ કહેશે કે મેથ કમાવાનો મેથ ભર્યો. એ બધા કેવા થઈ ગયા? ડાયરેક્ટ ટેક્સ થઈ ગયા. બોલો ફરી વાર, કોઈ ઊંઘો ઉડી જાય. ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, બીજું કેપિટલ ગેઇન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. બોલો ભાઈ બહેનો. એસ્ટેટ ડ્યુટી જોઈને બોલો તમ તારે. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ, કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ, ભેટ વેરો, જામીનગીરી ખરીદ વેચાણ ટેક્સ, કોમોડિટીઝ ટેક્સ, ન્યૂનતમ વૈકલ્પિક કરવેરો અને હોટલ રિસિપ્ટ ટેક્સ. આ બધા કેન્દ્ર સરકારના કેવા થઈ ગયા? ડાયરેક્ટ ટેક્સ થઈ ગયા. આમાં સમસ્યાઓ હું તમને લખાવીશ ભવિષ્યમાં, પણ અત્યારે સમસ્યાઓ કાંઈ નથી. એનું રીઝન છે અમીર વધારે ભરે છે, ગરીબ ભરતો નથી. તો સમસ્યા શું ભાઈ? કશું નહીં. અમીર વધારે ભરશે, ગરીબ ભરતા નથી. ઓકે, સમસ્યા છે નહીં. એટલે તેનું નામ પ્રોગ્રેસિવ ટેક્સ. જીપીએસસી 15 વાર રિપીટ કર્યો. પ્રોગ્રેસિવ ટેક્સ એટલા માટે છે કે અમીર વધારે ભરશે, ગરીબ ભરતા નથી. તકલીફ ખરેખર શરૂ ક્યાં થાય? અપ્રત્યક્ષ કરવેરામાં. ખરેખર તકલીફ અપ્રત્યક્ષ કરવેરામાં શરૂ થશે. કારણ કે ત્યાં તો કે ગરીબ કે હું ભરું, માવા વાળો કે હું ભરું, બેનો કે અમે ભરીએ, કરોડોપતિ છે કે અમે હરખો ભરીએ, વેફરનું પડીકું બધા લેવા જાય, બધા હરખો ટેક્સ ભરે. આવું ન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે તમને ભવિષ્યમાં ચોઈસ આપશે. 0%, 5%, 10%, 18%, 28% અને 40%. કે જેને શર્ટ મારવા જોઈએ સિગરેટના પાર્કિંગમાં બેની 40% ભરશે ચોઈસફુલી. ત્યાં તમે ન કહીએ કોઈ સરકારે રિગ્રેસિવ નાખ્યું છે. તમે દોઢો કર્યો તો સિગરેટ પીવા જવાના. એકચ્યુઅલી ઘણાની વાઇફ છે એ ચીઝ વાળું જ ખાય, તો 8% ભરશે. એકચ્યુઅલી શબ્દ લગાડે એટલે જેની એસી બેવું છે એ રીતે પૈસા ભરશે. સામાન્ય જિંદગી જીવન 0% પૈસા ભરવાના. આવું હોય ને? તો આ બધી સિસ્ટમ સ્ટેકની તો તમને ચોઈસફુલી એવું કે તમે સામાન્ય રીતે રહ્યો તો 4%, 5% 0% રહ્યો. દૂધ શાકભાજી ખાઓ, બાળકના ઉછેર માટે જે ખર્ચો થાય એમાં 0%, મેડિસિનમાં નોર્મલ છે ખ્યાલ. બાકી બધા ટેક્સ તમારે ભરવાનો. આ શું હતા? કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કરવેરા. હવે લોકો રાજ્ય સરકારના પ્રત્યક્ષ કરવેરા. કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ. તમારી પાસે 2 કરોડ રૂપિયા બેંકમાં હતા, તમે 1 કરોડ રૂપિયા બેંકમાં ઉઠાવવા ગયા, કેશ લેવા ગયા. બેંકનો મેનેજર એમ કહેશે ભાઈ આ 1 કરોડ ઉપર તું 0.1% અથવા 0.5% ટેક્સ ભરી દે. તો તમે શું કરશો? કેશમાંથી એમ કે કામ કટ કરી લે. આવું પેલા થતું. પૈસા તમારા 1 કરોડમાંથી કટ કરી લે 0.50%. અને એના ખાતામાં જમા રહીને ગવર્મેન્ટમાં પે કરી દે. એટલે આ આના કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. તમે એવું કીધું. એક બાજુ તમે કેશલેસ ઇકોનોમી લાવો છો, ગૂગલ પે કરો, ભીમ કરો, આવું બધું કરો, અને એક બાજુ તમે એના પર ટેક્સ લગાવો તો બધા પૈસા હંગરી રાખે. કોઈ બેંકમાં દે ન દે, બેંકમાં ન દે કોઈ લોન મળે બેન? ન મળે. એટલા માટે કેશ ટ્રાન્ઝેક્શન કાઢી નાખ્યો. તમે પેલા પૈસા કમાઓ, પછી બેંકમાં ભરવા જાઓ, તમે ઉપાડવા જાઓ, પાછો ટેક્સ ભરવાનો. કમાતી વખતે ભરી દીધો. હમણાં તમને ભણાવીશ. કાસ્કેડિંગ ઇફેક્ટ હતી આખી, હું તમને ભણાવીશ હમણાં. ખ્યાલ આવે છે? એટલે શું હતા? કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સીસ. હવે લખો રાજ્ય સરકારના ડાયરેક્ટ ટેક્સીસ. રાજ્ય સરકારના ડાયરેક્ટ ટેક્સીસ.
રાજ્ય સરકારના ડાયરેક્ટ ટેક્સીસ. કંટાળો ઇકોનોમી તમને મજા આવે હે ને કે કંટાળો આવે? ઇકોનોમી સબ્જેક્ટ હાથે વાંચો તો હુઈ જ જાઓ, આજીવન નહીં આવડે. 35 સવાલ આવે છે, 32. આપણે મને ખબર પડે, આપણે દિવસમાં 25 પાણીપુરી ખાવી તો 25 માર્કનું આપણને આવડવું જોઈએ, સીધું ગણિત સરકારી પરીક્ષાનું. તમે વાંચવા બેઠા તમારે હાન થાય 5 માર્કનું નોલેજ તમારા મગજમાં જવું જોઈએ. નવરાત્રિમાં વાદળડી વરસી એવું વાગશે, બધું વાગશે. સમજ્યા તમે? એને સરકારી ગાડી નહીં આવે કોઈ દી. આખી જિંદગી પાસ ગોતશો આપણે કે અહીંયા પાસ છે, નવરાત્રિને અહીંયા પાસ છે. જો અફસર થયા ઘરે દેવા આવશે, પોલીસ સ્ટેશને પાસ આવી જાય, મામલતદાર ઓફિસે પાસ આવી જાય, સરકારનો પ્રભાવ છે. અને આપણે શું છે, આ લોકો તમને વાસ્તવિકતા કહું તૈયારીના ફેઝમાં અહીં દરેક વ્યક્તિ એવું જ સમજે છે કે કાલ થઈ જાય. આ વાસ્તવિક હું તમારો અનુભવથી કહું, સમજાણું? હું ગઈ ભરતીમાં 0.5 ક્લાસ 2માં રહી ગયો જીપીએસસીમાં. આખા ગુજરાતમાં ઇન્ટરવ્યુમાં મારા હાઈએસ્ટ માર્ક છે 60 માર્ક. એમાં એક સવાલ હતો કે રાજા રવિ વર્મા, મને જો આ ચિત્રકાર છે લખ્યું હતું એવું, રાજા રવિ વર્મા ચિત્રકાર છે, સમજાવો. મને એમ થયું જગ્યા 15 છે, એમાં એક જ ઈડબ્લ્યુએસ ઓપન કેટેગરીની હતી મારી, એક જ ઈડબ્લ્યુએસની, બરોબર ને. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 જગ્યા હતી. મેં કીધું આમાં શું થાય ઇન ધ સેન્સ આના પહેલાના 4 બધા ઇન્ટરવ્યુ હતી, 5મી વાર હતું મારે. બરાબર, એટલા માં કે શું ફેર પડે, થવાનું તો પાસ થઈ જાય, નહીં હોય તો નહીં થાવ. એ કાયદેસર હું બેઠો તો 5 મિનિટમાં લખ્યું નહીં, મેં એક લીટી કોરો થવા દીધો. રિઝલ્ટ આવ્યું ફાઇનલમાં 0.5 રહી ગયો. એના પછી હું 18 વર્ષે પાસ થયો ગઈ ભરતીમાં, 18 વર્ષ વહી ગયા. સમજાય છે તમને? એની પહેલાની ભરતી ક્લાસ 1ની હતી, સુપર ક્લાસ 1ની ભરતી, ડીએમ ઇક્વિવેલન્ટ હોદ્દો આવે, બહુ સારો પે સ્કેલ આવે. એમાં ટોટલ ગુજરાતમાં 12 જગ્યા હતી. ઇન્ટરવ્યુમાં ખાલી 49 બોલાવ્યા. એમાં જનરલ કેટેગરી ખાલી 15 છોકરા બોલાવ્યા, તોય મારું નામ હતું. 49માં મેં ઇન્ટરવ્યુ આપ્યું અને એમાં મારા પેપર ઘણા 10 માર્કના 2-3 સવાલ છૂટી ગયા. એમાં ફરક એટલો કે આળહમાં ઉપર લેવાનો ગયો પેનનું આખું પેકેટ પાઉચ, એમાં 2 સિનિયરો 3 પે વાપરે, 1mm, 7mm ને 5mm. તમે જે લખો છો સાઇનો સોફ્ટેક ટાઈપ, એ હાવ 5mm નો રિફિલ છે. એ 5mm થી તમે લખો, લખીને આંગળા દુખી જાય. તમારું પેપર કોઈ દી પતે નહીં, કારણ કે વ્હાઇટ પેપર આવે ટ્રાન્સપરન્ટ સ્પાઇરલનું, એ સ્કેન થાય બેન, સ્કેન થઈ તપાસના પીસીમાં દેખાય અને ત્યાં માર્ક્સ મૂકવામાં આવે. 12મા ધોરણની એક્ઝામમાં ન હોય ઘરવાળો બાજે જીકી નાખે માર્ક ગમે એવા આવ્યા, એવું ન હોય. આમાં એક વ્યક્તિને એક જ સવાલ દેખાય અને એ પેનથી તપાસે, ડિજિટલમાં માઉસથી તપાસે. સમજે છે તમને? એટલે આપણું પેપર સ્કેન થાય. હવે પેન જ આપણી હાવ પતલી એવી હોય સાઇનો સોફ્ટવેર, નોર્મલ પેન, એટલે સ્કેન થઈને કેવું આવે ને, પણ એ આવે કે ન આવે, પણ તમારા હાસ્યમાં 5-5 સવાલ આવે, પેપર આવે, એ લખવાનું હોય તમારે. અને વ્હાઇટ પેપર લખો કેટલી જગ્યા જોવે, તો એટલું કન્ટેન્ટ જોવે તમારે. પેલા 36 પેજ લખતા લોકો તોય પેપર નથી પતતા, 42માં નથી પતતા. અમે ગઈ એક્ઝામમાં હમણાં 54 પેજ લખીને આવ્યા, 53 પેજ 3 કલાકમાં. આંગળા રસી નીકળે કાયદેસર આમાંથી. એનર્જેલ, પેન્ટેલ આવી, પેન્ટોનિક, એનર્જેલ આવી પેનું આવે. બધા લોકો તમે જાશો મેઇન્સ એટલે ખ્યાલ આવી જ જશે. જે લોકો મેઇન્સના મેચ્યોર માણસ થાય બધું ખ્યાલ આવી જાય. લોકો મેઇન્સ હોય તો પેનની ખરીદી કરવા અમદાવાદ આવે, પેન્ટેન એનર્જેલની ખરીદી કરવા. મેઇન્સ બહુ મોટી વસ્તુ કહેવાય. 2000ની મેઇન્સ લખે, પહેલા 1000 માર્કની હતી. એટલે આવું બધી વસ્તુમાં કન્સેપ્ટ ક્લિયર હશે તો જ પેન ઉપર છે. તમને ક્લિયર મેં સમજાવ્યું હતું, ભારત સરકાર પર 2 ત્રાજવા છે, એમાં કરની આવક ઉઘરાવશે, બરોબર? એ કરની આવક ઉઘરાઈને ઢગલો કરશે. એમાંથી જાહેર જનતાને ગટર લાઈન, રોડ, રસ્તા, ગાર્ડન, વિધવા સહાય યોજના, મિડ ડે મિલ, ખિલખિલાટ, પીએચસી, સીએચસી, તળાવો, સુજલામ સુફલામ, તમામ જગ્યાએ પૈસા બાટે. પૈસા કોના હતા? જાહેર જનતાના. બાટા કોને? જાહેર જનતા વચ્ચે. એટલે જાહેર ખર્ચ કહેવાય. એટલા માટે જીપીએસસી સવાલ હતો કે જાહેર ખર્ચ ભારતમાં હંમેશા વધતી જતી પ્રક્રિયા છે. વધે જ ને આ નકરી વસ્તી ગણતરી થાય, રોડ તૂટે, પુલ બનાવો, મેટ્રો બનાવો, મિશન છોડો, ઈસરોમાં કરો, તમે પૈસાનો પણ જાહેર ખર્ચ જોવે. તો આ જાહેર ખર્ચ છે, સરકારે બહુ ખર્ચા કરી નાખ્યા તો ડેફિસિટ પડી છે ને ખાધ કહેવાય. બધું પહેલા લેક્ચરમાં ભણાવ્યું હતું. બહારથી પૈસા ઉછીના લેવા પડે તો જાહેર દેવું કહેવાય. બેનપણી પાસે લો આંતરિક દેવું કહેવાય. આ બેનપણી કોણ? સરકારની બેંકો બધી. તમે બધા શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે. હજી ખબર પડી કે બેનપણી રિહાઈ ગઈ, પૈસા નથી દે એમ, બહારથી જવું પડે. આપણો બેનપણો કોણ? વર્લ્ડ બેંક, એ તમને પૈસા દે, એ બાહ્ય દેવું કહેવાય. IMFના કારણે તો આપણે વર્લ્ડ ઓલું લેવા, શું લેવા? આર્થિક સુધારા લેવા, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ. આવું મગજમાં રાખવાનું, એ જ કામ લાગશે. બાકી હવે તમે વિચારો મોહમ્મદ બેગડો ક્યાંથી આવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો, એવો સવાલ આવે નહીં. પાણીપતનું યુદ્ધ ક્યારે થયું? આ સાલે એવું ન આવે. 1857નો સંગ્રામ શું કામ થયો? હવે તમે એટલે સવાલનું લેવલ ખાલી જોવો, એટલે મેં તમને કીધું હતું જૂના પેપર જોઈજો. હજી કોઈ જોયા હોય નહીં, હજી તમે 5 વર્ષ જોવો નહીં. સમજાણું? હંમેશા જોઈ લેવાના બધું કઈ, એટલે પેપર જોઈ લેવાના. ચેનલમાં હોય. શેમાં છે? RI જાડેજા સાઇટે મેં તમને કીધી છે, લખાવી હતી ને. RI જાડેજા સાઇટ બોલ્યો તો હું. RI જાડેજા સાઇટ ઉપર છે ઓનલાઈન. તમારા નહીં બોલ, બીજા લેક્ચરમાં બોલ્યો છું કદાચ. RI જાડેજાની સાઇટ છે ઓનલાઈન.
RI જાડેજા. ટેલિગ્રામ વાપરો છો બેનો બધા? ટેલિગ્રામમાં તમે જો ને ઓલ્ડ પેપર એટલે ચેનલ હશે બેન એકાદી, ઓલ્ડ પેપર તમારે મળી જાય. મેં તમને કીધું ને 50 ક્વેશ્ચન ઇકોનોમીના આવે છે, તમને ખબર તો હોવી જોઈએ ને કે સવાલ કેવા આવે છે. જીએસટી કાઉન્સિલનો સવાલ કેવો પૂછે, ટેક્સનો કેવો સવાલ પૂછે, એટલે એ યાદ તમને ખ્યાલ આવી જાય. બરોબર? આમાં સવાલ કેવા પૂછે, નીચેનામાંથી કયા કેન્દ્ર સરકારના ટેક્સીસ છે. બીજો સવાલ એવો આવશે કયા રાજ્ય સરકારના ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ. બીજો સવાલ એવો, દર વખતે ફિક્સ જ સવાલ આ. બીજા સવાલ એવા હશે નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ કરવેરો નથી, કયો અપ્રત્યક્ષ કરવેરો છે. ત્રીજી પેટર્ન કેવી છે, જીએસટી આવવાથી કયો ટેક્સ આમાં સમાવેશ થઈ ગયો. ચોથી પેટર્ન છે જીએસટી આવવાથી કયો ટેક્સ બાકાત રહ્યો. જીએસટી આવવાથી જીએસટી કાઉન્સિલ શું છે, આ બધા સવાલ હશે. બરોબર? હવે લખો રાજ્ય સરકારના ડાયરેક્ટ ટેક્સીસ. રાજ્ય સરકારનો ડાયરેક્ટ ટેક્સ સૌથી પહેલું લખો ખેતીની આવક. શું લખવાનું છે? ખેતીની આવક, એગ્રીકલ્ચર ઇન્કમ, ખેતીની આવક. રહી ગયું બાકી? લખ્યું? ઓકે. ખેતીની આવક એટલે ડાયરેક્ટ ટેક્સ કહેવાય કોના? રાજ્ય સરકારના. કોઈ એવું કે મારે ખેતીની આવક થઈ, બિચારા મીડિયમ કમાતા હોય, એટલે કેન્દ્ર પાસે ન હોય, કોઈની પાસે હોય? રાજ્ય સરકાર પાસે. કેન્દ્ર પાસે હોય. સિમ્પલ સમજો કે ખેતીની આવક. તમે ખેડૂત છો, બાપાને કોઈ સાંભળ્યું ખેતીની આવકમાં ટેક્સ ભરવા ગયા? નથી સાંભળ્યું ને? આપણે ભરીએ છીએ, પપ્પા ભરે કોઈ ખેતી ઉપર ઇન્કમ ટેક્સ, અમુકને બાદ મળે, ટેક્સ ભરતા નથી. તો કેમ અહીંયા લખ્યું રાજ્ય સરકાર ખેતીની આવક ટેક્સ લે છે? કેમ એવું લખ્યું? 10 વીઘા જમીન તમારે વાવવાની છે, ઘઉં, બાપાએ તમને ઘઉં વાવવા આપ્યા, ઘઉં તમે વાવી નાખ્યા, થોડો ઘણો છોડો ઉગી ગયો, પછી ખબર પડી નવરાત્રી આવે એમ છે, એની ઉપર શું કરી નાખો? બોલો શું કહેવાય? નવરાત્રી બહુ મોટી ફેમસ થાય, 2-3 ઢોલકી મારે, શું કહેવાય નામ કહેવાય 2-3, મતલબ કોઈ પણ નવરાત્રી ફેમસ, રંગ રશિયા કરી નાખ્યું, તેમ મોટું આયોજન, ડોમ બાંધી દીધા એસી, નવરાત્રી કરી નાખી. તો આ તો ખેતીની જમીન છે અને તમે અહીંયા બિન ખેતી પ્રવૃત્તિ કરી. સમજો ને? તમે ફૂડ સ્ટોર કરી નાખ્યા 50, ભાડે આપી દીધા 10,000 ભાડે, કે હાલો આ સર્કલમાં ફૂડ સ્ટોર બધાને ખાવા અહીં આવવાનું, તો ગવર્મેન્ટ તમારે ટેક્સની આવક લે. કારણ કે ખેતી જમીન તો ખેતીની હતી અને તમે ખેતીમાં ઉગાવ્યું નથી કે ઘઉં, બાજરો, ચોખા, અનાજ કાંઈ ઉગાવ્યું. હું નવરાત્રી કરી, ફૂડ સ્ટોલ કર્યા, મેળો કર્યો, સરઘસ કર્યું, આવું તમારે નથી કરવાનું. એટલા માટે ગવર્મેન્ટ શું લે? ખેતી ઉપર આવક લે. કોની કહેવાય? રાજ્ય સરકારની આવક કહેવાય. બીજા નંબર લખો વ્યવસાયિક વેરો, પ્રોફેશનલ ટેક્સીસ. વ્યવસાયિક વેરો, વ્યવસાયિક કરવેરા, પ્રોફેશનલ ટેક્સીસ, વ્યવસાયિક કરવેરા, વ્યવસાયિક કરવેરા, પ્રોફેશનલ ટેક્સીસ. વ્યવસાય વેરો કોને કહેવાય? એટલે પ્રોફેશનલ માણસ કોને કહેવાય? આપણે પ્રોફેશનલમાં આવીએ, કપડા ફોર્મલ પ્રોફેશનલમાં ન આવીએ. ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયરો છે, સીએ છે, આ બધા પ્રોફેશનલ કહેવાય. તો એની આવકનો હિસ્સો જે ડોક્ટર, વકીલ ચૂકવે ને, એ રાજ્ય સરકારની આવક કહેવાય. એને શું કહેવાય? પ્રોફેશનલ ટેક્સ કહેવાય. નાનું એવું લખી નખાય, ડોક્ટર, વકીલ દ્વારા પોતાની કમાણી પર ચૂકવવામાં આવતો વેરો, પોતાની આવક ઉપર ચૂકવવામાં આવતો વેરો. ડોક્ટર, વકીલ દ્વારા પોતાની આવક ઉપર ચૂકવવામાં આવતો વેરો. શું કહેવાય? પ્રોફેશનલ ટેક્સ. લેન્ડ રેવન્યુ, જમીન મહેસૂલ. લેન્ડ રેવન્યુ, જમીન મહેસૂલ. લેન્ડ રેવન્યુ, જમીન મહેસૂલ. લગાન મૂવી જોયું? લગાન મૂવી શું છે? જમીન મહેસૂલ. લગાન મૂવીમાં આમિર ખાન છે એ શું કહે છે અંગ્રેજો? કે ભાઈ તમે રાત સુધી જો કરવેરો ટેક્સ નહીં ભરો, વર્ષની અંદર હોય એટલે મહેસૂલ કહેવાય, વર્ષની બહાર હોય તો મૂડી કહેવાય. તમે ટેક્સ નહીં ભરો તો તમારી જમીન અમે જપ્ત કરી લઈશું. બીજો ઓપ્શન છે કે આ ક્રિકેટ રમો, ક્રિકેટ જીતી જાવ, તમને મહેસૂલ વેરો માફ કરી દઈશું. એટલે જે તે સમયે જમીનમાંથી જે સરકાર મહેસૂલ ઉઘરાવી, કોની આવક છે? રાજ્ય સરકારની આવક છે. લેન્ડ રેવન્યુ કહેવાય. કોની આવક છે? રાજ્ય સરકારની. અને કોઈ ડિસ્ક્રિપ્શન વ્યાખ્યા સુધી કોઈ જ નથી પૂછી બુકમાં, ખાલી લિસ્ટ જ પૂછે, બાકી કશું નંદનનું આવતું નથી. અમે તમને ભણી દીધું એટલું, આનાથી વધારે માહિતી નથી. આના વગર 5 મિનિટ થોડું બોલવાનું કે અંગ્રેજો જમીન ઉઘરાવતા, હિસ્ટ્રી ન વહી જવાનું હોય. હિસ્ટ્રી તમે ભણવાના છો. સનસેટ નિયમ એટલે એવો કે 6 વાગ્યા પછી તમે આથમ્યા પછી તમે ગવર્મેન્ટને તમારો ટેક્સ નથી ભરતા, અથવા તમે જમીન વાવો છો વેરો નથી ભરતા, ગવર્મેન્ટ શું કરે? જમીન હપ્ત કરી લેતા. સનસેટ નિયમ હતો.
સૌથી આઈએમપી સૌથી હાઈએસ્ટ ઇન્કમ ગવર્મેન્ટને આના માટે શેમાં ચોથા નંબર ઉપર લખો સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ ઓબ્લિક નોંધણી વેરો. જંત્રી વેરો, જંત્રી વધી સરકારમાં, જંત્રીમાં તોતિંગ વધારો આ બધું સાંભળ્યું હોય ત્યાં જંત્રી વેરો, સ્ટેમ્પ ડ્યુટી નોંધણી વેરો. મકાન લ્યો, ઘર લ્યો, બંગલો લ્યો, દસ્તાવેજ કરાવવા જાઓ ને આપણે શું તું ફાધરના નામે દસ્તાવેજ કરાવ્યો, મમ્મીના નામે દસ્તાવેજ કરાવ્યો, ભાઈના નામે દસ્તાવેજ કરાવ્યો, દસ્તાવેજ કરાવવા તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. શું ભરવું પડે? સ્ટેમ્પ ડ્યુટી. તો જે સ્ટેમ્પ ડ્યુટી ભરી રાજ્ય સરકારની શું કહેવાય? આવક કહેવાય. 45 લાખનું મકાન લ્યો તમે, 4 લાખ રૂપિયા ડ્યુટી હોય, 5 લાખ દસ્તાવેજ સાથેનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય. એ 5 લાખ કોની તિજોરીમાં જાય? સરકારની. એટલે તમે સ્ટેમ્પની ઓફિસમાં જાજો, એક બાજુ મામલતદાર ઓફિસ હોય, એક બાજુ સ્ટેમ્પ ડ્યુટીની ઓફિસ હોય, સ્ટેમ્પ કલેક્ટર, સબ રજિસ્ટ્રાર, એની ઓફિસ કોર્પોરેટ જેવી એસી હોય, અંદર સોફા નાખેલા હોય, ફર્નિચર હોય. શું કરવા? સ્ટેમ્પ. આવક જ એટલી થાય લોકોને, સ્ટેમ્પ ડ્યુટી કહેવાય. જંત્રી વેરો, બરોબર, કે જ્યારે કોઈ પણ મિલકત લખો, જમીન મકાન ખરીદીના વેચાણના દસ્તાવેજ ઉપર આવક થાય. જમીન મકાન ના ખરીદ વેચાણ બાદ, જમીન વેચાણ ખરીદીના જમીન મકાન ખરીદીના વેચાણના દસ્તાવેજ બાદ જે ડ્યુટી ભરવી પડે અથવા જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એને શું કહેવાય? નોંધણી ફી અથવા સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે. ડન છે. શું કહેવાય? સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે. પાંચમું લખો, છેલ્લું, પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, શહેરી વિસ્તારમાં મિલકત વેરો. પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, શહેરી વિસ્તારમાં મિલકત વેરો. પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, અર્બન એટલે સિટી. પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, શહેરી વિસ્તારમાં મિલકત વેરો. ટેક્સ ઇન અર્બન એરિયા, મિલકત વેરો પ્રોપર્ટી ટેક્સ કહેવાય. પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા. ગાંધીનગરમાં તમારે જીએમસી ભરવો પડે, અમદાવાદમાં તમારે એએમસી ભરવો પડે, સુરતમાં તો એસએમસી ભરવો પડે. પાણી બિલ ભરો છો, પાણી વેરો, ઘર વેરો ભરો, એ કોણ ઉઘરાવે? તમારી મ્યુનિસિપાલિટી. મ્યુનિસિપાલિટી કોના અંડરમાં હોય? રાજ્ય સરકારના. એટલે કોની આવક થઈ ગઈ? રાજ્ય સરકારની. શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં નહીં હોય. પ્રોપર્ટી ટેક્સ ઇન અર્બન એરિયા, પ્રોપર્ટી ટેક્સ ઇન રૂરલ એરિયા નહીં. એટલે આ બધી કોની આવક થઈ ગઈ? રાજ્ય સરકારની આવક થઈ ગઈ. સમજાણું? કોની આવક થઈ ગઈ? રાજ્ય સરકારની આવક થઈ ગઈ. તો અત્યાર સુધી ભણ્યા આપણે શું હતું? કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કરવેરા. કોના? કેન્દ્રના. અત્યારે કોને ભણ્યા? રાજ્યના. આ સરકારની તિજોરીમાં જમા થશે, સરકારની તિજોરીમાં જમા થશે. તો સરકાર શું કહે? મને આવક થઈ. શું થઈ? તો આવક મૂડી આવક ગણાશે કે મહેસૂલી આવક? મહેસૂલી ગણાશે. કેમ મૂડી નહીં ગણાય? તો સમજો, લખાવી, ખાલી સાંભળી જો. જ્યારે ટોપિક આવશે લખાવીશું. આ ટોપિક ભણવાનું બાકી છે. મહેસૂલી કોણ ભણી ગયા હતા? મહેસૂલી મૂડી થોડું હું ડિફરન્સ બોલ્યો તો હું કે મહેસૂલી એટલે એવું બાબત મેં કીધું તો કદાચ 12 મહિનાની અંદર આવે. દાળ ભાત ખાવ છો રોજ જાગીને, સેન્ડવીચ ખાવ છો, પાણીપુરી ખાવ છો જાગીને, રોજ પૈસા વાપરવા પડે. કર્મચારી પગાર ચૂકવાય, મજૂરી ચૂકવાય, લાઇટ બિલ, ટેલિફોન, આ લાઇટ બળે, આ રોજ જાગીને ચૂકવાય. તમે હોક ન હો ચૂકવવાનું છે. ખ્યાલ આવે છે? તો જે ટૂંકા ગાળા માટે હોય ખર્ચો, વારંવાર થતો હોય, બરોબર? ખ્યાલ આવે છે? આ ખાલી સાંભળી લો અત્યારે, કારણ કે તમે ઔષધિ ભણાવીશ આગળ ટોપિકમાં. મહેસૂલી ખર્ચા કેવા હોય? વારંવાર થતા હોય, પુનરાવર્તિત હોય, એકથી વધારે વાર થતા હોય. ખ્યાલ આવે છે? લખી લો ને, બહુ આઈપી ડિફરન્સ છે, લખી દો. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચા. મહેસૂલી ખર્ચા, મૂડી ખર્ચા. ઇંગ્લિશમાં કેવા? રેવન્યુ એક્સપેન્ડિચર. ના ના, આ અલગ ટોપિક જ છે, સેપરેટ. આખો રાજ્યમાં ન આવે. રાજ્ય જો અહીંયા પતી ગયો, તમારે આવક પતી ગઈ. જો
કેન્દ્રની રાજ્યની ડાયરેક્ટ ટેક્સ બધા પતી ગયા. હવે નવું ટોપિક જ તે પેજમાં હવે અપ્રત્યક્ષ કરવાના ભણવાના બાકી છે. પણ આપણે જે આવકું લખીએ છીએ ક્યારના, જો આ મહેસૂલ લખ્યું તો તમે વર્ડમાં કન્ફ્યુઝન થાય ઘણી વાર. કાલે તો હું બોલી ગયો તો ઉપર, ચલો પણ લખી જ લ્યો. આ અલગ ટોપિક ઇન ધ સેન્સ આ ટર્મ જ છે આખી, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો સિમ્પલ સમજો, મહેસૂલ એટલે રેવન્યુ થાય અને મૂડી એટલે કેપિટલ થાય. આપણો જન્મ થાય, આ મમ્મી આપણને શું કે મારો હૈયાનો હાર છે, હીરાનું પડીકું છે, આવું બધું બોલતા ને નાનપણો બોલે, અત્યારે બધું બહુ બોલે. પછી મોટો થાય છોડી લઈને ભાગી જાય, હીરાનું પડીકું વિખાઈ જાય, મૂડી નો રે બાપાની. ખ્યાલ આવે છે? તો અત્યારના સમયમાં મહેસૂલી ખર્ચ કોને કહેવાય? જે વારંવાર ખર્ચ થતા હોય. શું થતા હોય? વારંવાર ખર્ચ થતા હોય. બીજી વસ્તુ પુનરાવર્તિત હોય. વારંવાર થાય પુનરાવર્તિત હોય જ ને ભાઈ. વારંવાર ખર્ચ કરો તમે, પાણીપુરી ખાઓ, નાસ્તો કરો, કપડાં નવા લેવા જાઓ, બરોબર, બાઇકમાં પેટ્રોલ પુરાવો, આ બધું પેન લ્યો, સ્ટેશનરી લ્યો, આ બધા મહેસૂલી ખર્ચા થઈ ગયા. વારંવાર થાય, પુનરાવર્તિત થાય. બીજું, આનો લાભ તુરંત જ મળી જાય. આ ખર્ચ કર્યા પછી આનો લાભ તરત જ મળી જાય. અને એક તરત જ મળી જાય એટલે આ ખર્ચા કેવા હોય? ટૂંકા ગાળાના હોય. કેવા હોય? ટૂંકા ગાળાના હોય. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય. 1 યરથી ઓછા સમયગાળા માટે હોય. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય. બરોબર. એક્ઝામ્પલ હું? પગાર, વીજળી, મજૂરી ચૂકવવી, આ બધા ટૂંકા ગાળાના ખર્ચા કહેવાય. ટૂંકા ગાળાના અથવા મહેસૂલી ખર્ચા કહેવામાં આવે છે. સમજાણું? અમે શું છે? મૂડી ખર્ચા. સેમ વસ્તુ, વારંવાર થતા નથી. વારંવાર ન થાય એટલે બિન પુનરાવર્તિત કહેવાય. કેવા કહેવાય? બરોબર. વારંવાર થતા નથી, બિન પુનરાવર્તિત છે. રિપીટેડ ન થાય વારે વારે. મતલબ કેવો? એકવાર આ બિલ્ડિંગ લીધી, જમીન, મકાન, યંત્ર ને પ્લાન્ટ, આ બધા કેવા કહેવાય? મૂડી ખર્ચા. પહેલી વસ્તુ, આ બિલ્ડિંગ લીધી આખી, 50 કરોડની બિલ્ડિંગ લીધી આખી, ઉદાહરણ તરીકે. કોઈક શોરૂમ બનાવશે, કોઈક ક્લાસીસ બનાવે, કોઈક થિયેટર બનાવે. કેટલા વર્ષ સુધી લાભ મળે આ બિલ્ડિંગનો? લાભ ઘણા વર્ષ સુધી મળે ને. આનો લાભ લાંબા ગાળા સુધી મળે. આ ખર્ચાનો લાભ ક્યાં સુધી મળશે? લાંબા ગાળા સુધી. એટલા માટે આ ખર્ચા હંમેશા 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે જ હોય. એક વર્ષથી વધારે સમયગાળા માટે જ હોય આવા બધા ખર્ચા. ઓલા ખર્ચા 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે, 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે હોય. સમજાણું? જમીન લ્યો, મકાન લ્યો, યંત્રો લ્યો, લાંબા ગાળા માટે જ હોય ને. સરકાર આના બહુ વિચાર કરે આ ખર્ચા કરતા પહેલા. બહુ લાંબા ટૂંકી મૂડી શોધેલી હોય, આમાં રોકેલી હોય. મકાન બને, બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બને, સરકારના હોસ્પિટલો બને, પુલ બને, મેટ્રો બને, આ બધા કન્સ્ટ્રક્શન કહેવાય. બધું મૂડી ખર્ચ કહેવાય. કોઈ દી એમ નહીં કે પુલ પાછળ મહેસૂલી ખર્ચ કર્યો. પુલ તો 5-10 વર્ષ બને, 5 વર્ષે બને, તો મૂડી ખર્ચો કહેવાય. યંત્ર પાછળ મહેસૂલી ખર્ચ કર્યો ન થાય ભાઈ. શર્ટ લ્યો ને એ મહેસૂલી ખર્ચો કહેવાય. 1 વર્ષમાં પહેરીને ફાડીને નાખી ગયો, સમજાય છે? ખાવ એ મહેસૂલી ખર્ચો કહેવાય. હા, ત્યાં ભણવાનું. તમારી જિંદગી અત્યારે કેવી થતી નહીં થાય હજી. થોડાક વર્ષ જાય ને તમારે એવું થાય, થોડાક મોટા થઈ જાઓ ને, ઉઠતી વખતે રોજ વિચાર આવશે કે સવારમાં જાગીને આમ વાંચી લો, તેમ વાંચી લો, આમ તૈયારી કરી નાખું, આમ વિકાસ કરી નાખું, મારો આમ થઈ જાઉં, યોગા કરું, પ્રાણાયામ કરું, દોડવા મળું. રાતે કેરિયરનું ટેન્શન બહુ આવે. રાત થાય એટલે 12 વાગે શું થાય જિંદગીમાં, શું થાય આમ. સવાર જાગો એટલે એવા ને એવા પાછા. આખી દુનિયાને આવું જ થાય. તો સમજે ને કે બધાનો એલન મસ્ક હોય. એલન મસ્ક એટલા કમાય. એલન મસ્કનો વિડીયો બેકગ્રાઉન્ડમાં જોયું હતું, આખું ગોડાઉન ભર્યું છે, કેટલી વાર ફેલ થયો એ માણસ. ખ્યાલ આવે ને? 2 વાર બાવણાની ચાવી નો પાટો મારવા મળો. એટલે આ ગવર્મેન્ટનો તમે જુઓ સિલેબસ, એથિક્સ રાખ્યું, પબેડ રાખ્યું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, આવું ભણવાનું છે. બરોબર. હા, તમારે એથિક્સ ભણવાનું છે કે માણસને મારો છો તમને સજા થાય છે. કીડીને મારો સજા થાય નથી થતી. એથિકલી રોંગ કહેવાય તોય નથી થતી. સમજાય? એટલે આ બધું તમારે ભણવાનું છે. ભવિષ્ય મેઇન્સ લખશો. હાવ ઇઝી વસ્તુ છે બધી, પણ ખાલી કન્સેપ્ટ ક્લિયર રાખવાના.
તો લાંબા ગાળા માટે એક વર્ષથી વધારે સમયગાળા માટે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, બરોબર, અને લાભ આનો લાંબા ગાળા સુધી હોય. એટલા માટે યાદ રાખજો, સરકારની કોઈ પણ આવક હશે એક વર્ષની અંદર જ હોય. શા માટે? બજેટ એક વર્ષની અંદર રજૂ થાય, ઇન્કમ ટેક્સ રિટર્ન એક વર્ષની અંદર આપણે શું કરીએ? ભરી દઈએ. એક વર્ષથી ઓછા સમયગાળા બધી વસ્તુ કેવી કહેવાય? મહેસૂલ કહેવાય. તો જ્યાં મહેસૂલી શબ્દ આવે ત્યાં બધી વસ્તુ કેવી હોય? ટૂંકા ગાળાની જ હોય, લાંબા ગાળાની હોય નહીં. અને જ્યાં મકાન, યંત્ર, પુલ, યંત્ર આ બધું આવે તો એ કેવું હોય? મૂડી જ હોય, કારણ કે આને કેપિટલ કહેવાય. શું કહેવાય? કેપિટલ. માણસનો જન્મ થાય પછી લાંબા ગાળા સુધી જીવશે ને, એટલે માણસ શું લખાય? હ્યુમન કેપિટલ. હ્યુમન રેવન્યુ કેમ ન લખાણું ભાઈ? ભણતર છે આજુબાજુ જ છે, તમારે જોતા નથી ખાલી. સમજ્યા? બાપા આપણને એમ કે હૈયાનો હાર છે, હીરાન પડી એટલે જ કે ખબર આ જીવશે, કમાશે, રળીને દે મોટો થઈને. એટલે આપણે મૂડી છે એક જાતની. એટલે આ મૂડી ખર્ચા કહેવાય ને શું કહેવાય? મહેસૂલી ખર્ચા. સેમ વસ્તુ એમ પૂછે, મહેસૂલી આવક કોને કહેવાય? સેમ વસ્તુ જોઈ લો. જે આવક વારંવાર થતી હોય, જે આવક પુનરાવર્તિત હોય, જે આવકનો લાભ તરત મળી જતો હોય, એ મહેસૂલી આવક. સિમ્પલ. પગારની આવક, કમિશનની આવક, વ્યાજની આવક તરત મળી ગઈ, તરત વાપરી લીધા, રાતે મલહરના ઢોસા ઉલાડી લીધા, મહેસૂલી આવક થઈ ગઈ. ઓ 200 રૂપિયા કમાણા, 50 રૂપિયાની ટ્યુબ લઈ આવે મોઢે ધોળું થવાની. લોકો અત્યારે ભૌતિકવાદી થઈ ગયા. તમે જોવો છો કે તમને કરોડ રૂપિયા શું કરશો? ગાડી લઈ આવી, ડીઝલ તો જોવે ને ભાઈ. ખ્યાલ આવે છે તમને? આ બધું અત્યારે કેવું, જો તમને યાદ રાખો, તમને અત્યારે આ બધું બહુ થાય. અમારે પર્સનલ ગાડી હોય, ઘર સારું હોય, સિક્કા પાડવું કે હું સારા કપડાં પહેરું, સારી જગ્યાએ જાઓ, સારું ખાઓ, એના પહેલા મહેનત કરવી પડે મજબૂત. લોકો સીધા સપના જ જોવા મળે, એના સપના જ રહી જાય. કે રીલ્સ ન થાય, કાલે મારા લગ્ન થાય, મારા ઘરવાળી કંગુ બગલા પાડશે, એલું કાથરોટ મૂકશે, એમાં લાલ પગલા પડશે, હાલતી હાલતી આવશે, મને પૂછશે ખાધું તે? હું ગુડી તો ખબર પડી ગયું કે વાંઢા વાંઢા પાછા. એટલે આવા દીવા સ્વપ્ન નહીં જોવાના. ખ્યાલ આવે છે? તૈયારી કરતી વખતે હું આમ પાસ થઈ જાય, ડેપ્યુટી કલેક્ટર થઈ જાય જેવું નહીં. તૈયારી કરો, મસ્ત સિલેબસ વળગી રહ્યો. ઠંડી ભાઈ કહી જો ભાઈ, તમે મેં તમને પહેલા કીધું, આપણે પહેલા લેક્ચરમાં, આપણા લેક્ચરમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી. ગમે એ તમારે પૂછી લેવાનો સવાલ, કોઈ ચિંતા નથી ભાઈ. તમે કમ્ફર્ટેબલ રહેવા છો, બરોબર? આ તું મૂડી ખર્ચા. સેમ વસ્તુ મૂડી આવક કોને કહેવાય? અહીંયા મેં સેમ વસ્તુ મૂડી આવક તમને ખબર હોય, જે આવક વારંવાર થાય નહીં, જે આવક લાંબા ગાળે થાય. સેમ વસ્તુ આજ તે બેન, જે આવક વારંવાર ન થાય તો બિન પુનરાવર્તિત પ્રકારની આવક કહેવાય. લાંબા ગાળે આવક થાય. કઈ આવક લાંબા ગાળે થાય? શેરની આવક, ડિબેન્ચરની આવક. કોની આવક? ડિબેન્ચરની આવક. શેર મૂડી રોજ કોઈ બહાર પાડે? કંપની જાગીને આઈપીઓ રોજ ભરો કંપનીના. મુકેશ અંબાણી 30 શેર પાડે? ડિબેન્ચર રોજ બહાર પાડે? ઉછીના ડિબેન્ચર એટલે ઉછીના. મેં તમને સમજાવું છું શેર ડિબેન્ચરનો ડિફરન્સ. તમારે પાસે ઉછીના પૈસા લીધા, લાવો બેન પૈસા ઉછીના. તમે કે હું તમને ક્યાં ઓળખું છું? તો હું કાલ્યો તમને જામીન આપું છું, મારા જમીનના કાગળ આપું છું. તો રોજ જાગીને ઉછીના માગો? તમે ન માગો. એટલે બધું લાંબા ગાળા માટે હોય. તો શેરની આવક, ડિબેન્ચરની આવક, આમાં નથી લખવાનું ભાઈ. પસ્તીની આવક એ ન આવે એમાં? પસ્તી રોજ જાગીને વેચો તમે, અલગ વસ્તુ. પસ્તીનો ધંધો કરતો રોજ વેચો તમે, એક્ઝમ્પશન કહેવાય. પણ આ બધી આવક કેવી કહેવાય? મૂડી આવક કહેવાય. કે જે આવક વારંવાર નથી મળતી, બિન પુનરાવર્તિત પ્રકારની આવક છે, એનો લાભ લાંબા ગાળે મળે છે, એક વર્ષથી વધારે સમય લાગે. આમાં તમે શેરની આવકમાં પ્રોસેસ કરો, સેબીમાં રજીસ્ટર થાય, આઈપીઓ લોન થાય, તમે મળે, કમાઓ, આખી લાંબી પ્રોસેસ છે. તો જ્યાં મૂડી શબ્દ દેખાય ત્યાં ડિફેન્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આંતરમાળખું હોય, ગટર લાઈન હોય, પાઇપલાઇન હોય, સમજાણું તમને? એ બધી મૂડી ખર્ચા જ કહેવાય. સરકાર એવું બોલશે કે ધરખમ 2000ના મૂડી ખર્ચે આ બિલ્ડિંગ ઉભા થવા જઈ રહ્યું છે. ત્યાં એમ નહીં વાપરે 2000 કરોડના મહેસૂલી ખર્ચે. બિલ્ડિંગ દાદો થઈ જાય 12 મહિનામાં થાય કોઈ દી, એટલે મૂડી શબ્દ વાપરે. સરકારી અધિકારી બોલતા હોય ને, સરકારે 2000 કરોડ સરકાર મહેસૂલી ખર્ચના ફાળવા છે, અધિકારી ઓળખી જાય કે આ ભાઈ બેનો ડિફરન્સ તો ખબર નથી. બહુ મોટી વસ્તુ આ બધી વસ્તુ. સરકારના ઓલામાં ગુડ બુક્સ હોય, સારા અધિકારી નોંધ કરીને રાખે બધી જગ્યાએ. આ મહેસૂલી હતું ને મૂડી ખર્ચ. લોકો અપ્રત્યક્ષ કરવેરા. ઓરિજિનલ ટોપિક કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કરવેરા. કોના? કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કરવેરા. કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કરવેરા. આના પહેલા કોને ભણ્યા? કેન્દ્ર સરકારના પરોક્ષ પ્રત્યક્ષ કરવેરા. આ હતા પરોક્ષ. મગજમાં ક્લિયર રાખો. પરોક્ષ એટલે વાયા 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 સરકારી તિજોરી પૈસા આવે, સમજાય છે? ઓલા ડાયરેક્ટ તિજોરી પૈસા આવી જાય. તો અપ્રત્યક્ષ કરવેરા. તો આ સવાલનો તમે એવું પૂછશો કે ક્યાંથી આવ્યો પૈસામાં? એ આગળથી 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 આગળ પછી મને પૈસા મળ્યા. એ બધા કેવા હોય? અપ્રત્યક્ષ કરવેરા.
સૌથી પહેલા લખો કેન્દ્ર સરકારનો અપ્રત્યક્ષ કરવેરો કસ્ટમ ડ્યુટી. શું લખવાનું છે? કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી કોને કહેવાય? કયો હાલો. આયાત નિકાસ ઉપર લાગે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ વગર સીધું એવું. મેં તમને શું કીધું, ભણતર છે આજુબાજુ રોજિંદુ જીવન જ છે. આપણે એવું બોલે કસ્ટમનો માલ લાવ્યા, ટી શર્ટ લઈ આવ્યા, ચોલી ખબર નહીં કસ્ટમની આવે કે ન આવે, ભૂરીઓ કઈ બનાવતા જ હોય નહીં. છોકરા એમ કે કસ્ટમના પેન્ટ લેવા ગયા, કસ્ટમના બૂટ લેવા ગયા. એ શું છે? આયાત નિકાસ ઉપર જે વેરો લાગે કસ્ટમ ડ્યુટી કહેવાય. લખો આયાત નિકાસ ઉપર લાગતો વેરો. આયાત નિકાસ પર લાગતા કરવેરા શું કહેવાય? કસ્ટમ ડ્યુટી કહેવાય. ટી શર્ટ તમે લેવા ગયા, 200 રૂપિયા તમે દુકાનદારને આપ્યા. દુકાનદાર કોને આપ્યા? જથ્થામાં વેપારી. જથ્થામાં કોઈ કંપનીને દે. કંપની કોણ ચૂકવે? સરકારને. માથા બદલાઈ ગયા એટલે કેવો કરવેરો? અપ્રત્યક્ષ કરવેરો. મેં તમને સમજાવ્યું હતું. એકના બાજુ આગળ ગયા. તમારા પ્રાઇસમાં લખ્યા હોય 0.50 ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સ. સરકારમાં પહોંચતા કેટલી વાર લાગે? આ કોના થઈ ગયા? કસ્ટમ ડ્યુટી, આયાત નિકાસ ઉપર લાગતો કરવેરો. બીજા નંબર લખો કાઉન્ટર વેલિંગ ડ્યુટી. કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. સ્પેશિયલ ઇંગ્લિશ ગુજરાતી આ છે. સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. કાંઈમાં છે એની સમજવાનું છે. આપણો દેશ ઇન્ડિયા છે. તમે ઘઉંનું ઉત્પાદન કર્યું આપણા ખેડૂતોએ, તો કિલો દીઠ એ ઘઉંની કિંમત છે 20 રૂપિયા પર કેજી. ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું, 20 રૂપિયા કિલોનો ભાવ છે. અને શું કર્યું? બહારથી એક જણા તૈયારી કરતા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો શરૂ કર્યો. બહારથી ઘઉં ઇમ્પોર્ટ કર્યા, ત્યાંથી અમેરિકા, બી દેશમાંથી ઘઉં ઇમ્પોર્ટ કર્યા. આ છે યુએસએ. ઘઉંને શું કરશે? આયાત કરશે. ત્યાંથી આયાત કરે. ખબર ને આયાત એમાં થાય? શિપમાં થાય કે પ્લેનમાં થાય કે ટ્રેનમાં થાય? પ્લેનમાં ન બે થાય, વિમાન આમ ઉડશે. ત્રણ બાસકા નાખશે ને વાહે ગુઈના, તો વિમાન કોઈ ત્યાં ઉડશે જ નહીં. કેમ થાય? આમ જ ઉડ્યું રહે. ખ્યાલ આવે છે? આ બધું મગજ થોડું દોડાવજો. શિપમાં બધું આવતું હોય તો ત્યાં ઘઉંની કિંમત છે કેટલી? 12 રૂપિયા કિલો. શું કરવા? આપણે મજૂરને ગોતવા જવું હોય ને, ગામમાં ગોતવા નીકળવાનો મજૂરને, ગાડીમાં બેસે, બાઇક વાહે, માઇન્ડ દવાના છંટકાવના પંપ આપવાના. બીડી પીવે પેલા તો, 2 પંપ મારીને ફાંકા મારા ગામના એની બાજુ, 1 પંપ મારીને ચા પીવે. બપોર ત્યાં જમવાનું થઈ જાય, સાંજે 5 પંપ નાખે ખાલી. ત્યારે વરસાદ પડી ગયો હોય તો પાકને નુકસાન થાય ને ભાઈ. એટલે આપણે રિયલ ટેકનોલોજી નથી. ત્યાં ડ્રોનથી દવામાં લગાડે અને આપણે અહીંયા મજૂરમાં હજી ગહતા હોય એમાં કોઈ પંપ લેતા હોય. ખ્યાલ આવે છે? પંપ શરૂ કરે, ચાર્જિંગ નાખવાનું રહી ગયું હોય, ચાર્જિંગ વગર લાઇટ વહી ગઈ હોય. તો આ રીતે અહીંયા ટેકનોલોજી સારી છે, બિયારણ આપણે સારા છે, બધી રીતે ટેકનોલોજી સારી છે, ટ્રાન્સપોર્ટેશન સારું છે, ઇઝીલી મજૂર મળી જાય છે, લેબર કોસ્ટિંગ ઓછું છે. એટલા માટે એના કિલોના ઘઉં કેટલા રૂપિયાના છે? 12. આપણે કેટલાના છે? 20ના. ગવર્મેન્ટ ખૂબ કરે છે ને એટલે 20 રૂપિયા કિલો ભાવ છે. ખાતરમાં સબસિડી, યુરિયામાં સબસિડી, ટ્રેક્ટરમાં સબસિડી ગવર્મેન્ટ આપે છે અને ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય. એવું નથી કે ગવર્મેન્ટ કોઈ ખાઈ જતી પૈસા. તો 12 રૂપિયાના ઘઉં થયા. હવે એ વ્યક્તિએ ભારતમાં ઘઉં ઇમ્પોર્ટ કર્યા અમેરિકાથી, તો 1 રૂપિયાના ટ્રાન્સપોર્ટેશન શિપિંગનો કોસ્ટ લગાવ્યો, 13 રૂપિયા થયા. સમજાય છે? 1 રૂપિયાનો પ્રોફિટ લગાવ્યો, કેટલા રૂપિયા થયા? 14 રૂપિયા થયા. કે આપણે 14 રૂપિયાના ઘઉં ભારતમાં વેચવાના છે. અહીંયા કેટલા વેચાય છે? 20 રૂપિયાના. કે તૈયારી કરતા હતા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને આપણે 14 રૂપિયામાં ઘઉં વેચવાના. 1 રૂપિયા પ્રોફિટ તો છે જ તે. મોટા 2 કન્ટેનર મગાવ્યા. આ ઘઉં વેચવા મળશે તો આ લોકો શું કરશે? મારો ઘરવાળો થી કે હારા ફોરેન જ ઘઉં ખાય, આપણા ફાવતા નથી. સૌ ક્યાં જાય? ન્યા આવી જાય. તો એમ કહે છે ને, જ્યાં ઇમ્પોર્ટેડ વસ્તુ આવી સેલ શરૂ હોય તો ગુજરાતની જ તે ખાલી મોટા બિરુદ મારી દે એટલે તમને મજા આવે કે આ તો વિદેશથી આવ્યું છે. કશું વિદેશથી ન આવ્યું હોય. કપાનું ઉત્પાદન તો અહીંયા થાય છે, ક્યાં વિદેશથી આવે પાછું? આ કપાના ગાંહડા આવી જાય અહીંયા બધા કોઈ
અહીંયા બંને બ્રાન્ડ લાગે ખાલી, બીજું કશું નથી હોતું. તમને બધો વ્યાયામ છે. નોઈડામાં તમે જોજો, ખાલી ઓબ્ઝર્વ કરો, બધું ઓબ્ઝર્વ કરવાનું યાર. તમારી ઉંમર કરતા નહીં. કોઈ પણ પાર્સલ કેમ નોર્થ ઇન્ડિયામાંથી જ આવે, ગુડગાંવ, દિલ્હી, એવું અનુભવ જો બેનો. તમે વસ્તુઓ કોસ્મેટિક મગાવો, ગમે મગાવો, મોટા ભાગે ક્યાંથી આવશે? દિલ્હીથી આવે. પછી લેધર મગાવો, સાઉથમાંથી આવે. હજી કાંઈક મગાવો, બ્યુટી વસ્તુ ક્યાંથી આવે? હિમાચલ પ્રદેશથી આવે, હરિયાણાથી આવે. એ બધું શું છે? અહીંયા હાઈવે ઉપર દોડે તો અઘરું પડે સારું, એટલે ક્યાં આઘા વહી જાય. ત્યાં ફેક્ટરીમાં મોટા મોટા વીઘા રાખેલી, ત્યાં બગડાસટી બોલાવે. આપણે કે ફોરેનથી લઈએ છીએ, કશું ફોરેનનું નહીં. જે છે એ બધું આ જ છે, ખાલી લોગો મારી દે કંપનીનો. ખ્યાલ આવે? ફીણ તો હા ઓલે હાબુ વધે, ઓલામાં વધે. 13 રૂપિયાનો ડવ આપતો જ્યારે 52 રૂપિયાનો છો છે, તો આપણે કોઈ ધોળા ચા નથી. રીઝન શું છે? આપણે ટ્રોપિકલ કન્ટ્રીમાં રહીએ છીએ. ખ્યાલ આવે છે? આપણા મેપ હોય ને, અને શું કહેવાય, ઇક્વેટર આવે 0 ડિગ્રી ઉપર. 23.1 શું આવે? ટ્રોપિક ઓફ કેન્સર, ગુજરાતીમાં કહેવાય કર્કવૃત. એના ઉપર પોલ રિજન કહેવાય, બધું પોલાર. અહીંયા આવે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, એને કહેવાય મકરવૃત. અહીંયા આવે શું આવે? પોલાર રિજન, ઠંડા પ્રદેશો. તો સન એ સૂર્ય છે, નકરો અહીંયા પ્રકાશ નાક જ થયો છે. આપણા મોઢા એટલે કાળા છે, આપણે ઉપર જ જોજો કરીએ, સનસ્ક્રીન લગાવે. આખો તને નવરાવ તો ધોળો થાય એમ નથી, સનસ્ક્રીનની જરૂર જ નથી આપણે. તો અહીંયા શું થાય? હંમેશા લો પ્રેશર થાય, કારણ કે નકરો તડકો પડે છે. અહીંયા શું થયું? હાઈ પ્રેશર, ઉચ્ચ દબાણ છે. હવા ક્યાંથી હાઈ દબાણથી નિમ્ન દબાણ હોય? અહીંયા વાદળા જામે, ક્લુમનો નિમ્બસ, નુમ્બલો કિમ્બસ ને સાઇટ્રસ ને વાદળા છે ઉપર, તંતુમય ને આ બધા. અને વરસાદ કરે એટલે અહીંયા ઝાડવાય સૌથી વધારે, એટલે આ પાર્ટમાં સૌથી વધારે ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ છે. હરિત વૃક્ષ બધા અહીંયા જ છે. સંસ્કૃતિ સૌથી સારી અહીંયા છે કલ્ચરમાં. ખ્યાલ આવે છે? આપણે સંસ્કૃત રિચ્યુઅલ સારા છે. આપણે ગાય માતા કરશું, ગાયનું કોઈ બીફ નહીં ખાય. ઉપર જાશો તમે રશિયાની ઉપરમાં, સાઇબિરિયન બધે -20-20 ડિગ્રી ટેમ્પરેચર, બીફ ખાય લોકો. કે અમારે જીવવું કે શું કરવું? તો આખું કેટલો ફેર પડી અહીંયાથી તમે ગયા રશિયા ઉપર. તો અહીંયાથી ઉપર જાશો એટલે ઝાડવા ટ્રોપિકલ એવરગ્રીનમાંથી ડેસિડિયસ, સેમી ડેસિડિયસ, તુંદ્રા આવશે એટલે કોનિકલ શેપના આવશે. અહીંયા કરતાં ઢોરની ઉપર ચામડી વધતી જાય. આપણે ઉપર જાવ રૂપાળા થઈ જાય. કાશ્મીરની વાદીઓમાં જો તમે, કાશ્મીરની કુડી બધી. એ ટેમ્પરેચરનો પ્રશ્ન છે. આપણે શું કરીએ? વિચારીએ શું હશે, એવું ના હોય. ખ્યાલ આવે? બધું જોવાનું હોય. ખ્યાલ આવે? નીચે જાવ તો એ રીતે બધું હાલતું હોય. કલ્ચર એવા હોય. ટુરિઝમ પ્લેસ ઉપર શા માટે લોકો એ રીતે કપડાં પહેરે, ફોટોગ્રાફી કરાવે? કારણ કે આપણું રૂટીન કલ્ચર અહીંયા કલ્ચર રિચનેસ છે. આપણે અહીંયા આપણું લાલન પણ એવી રીતે થયેલું છે, ગ્રુપ બધા ઢાંકેલું રાખે. આપણું રિચ્યુઅલ છે. એની જગ્યાએ ઉપર જાઓ તો એવું નથી, કારણ કે ત્યાં એવું કલ્ચર નથી. તમે તમારી સાપેક્ષ એવું કહ્યું ખરાબ છે કે આવા કપડાં પહેરે, એવું ન હોય ને ભાઈ. પોતપોતાના રિચ્યુઅલ છે આ બધા. અહીંયા જે વસ્તુ નોર્મલ ખાય છે, આપણે અહીંયા પોલામાં ખાતા હોય. અહીંયા ટેમ્પરેચર, આપણે મજા કરવા દારૂ પીવે, ત્યાં ટેમ્પરેચરથી બચવા દારૂ પીવે. સારું દારૂ બંધી નથી, પેક માં આવો 2 જણા બધા. એટલે આ બધી વસ્તુ ભણતી વખતે જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું. બધું પૂછે જાવ વારે વારે. ખ્યાલ આવે છે? તો આ ઘઉં કેટલાના આવ્યા? 14 રૂપિયાના. અહીં ખેડૂતના કેટલાના ઘઉં છે? 20 રૂપિયાના. આ સરકારને ફરિયાદ કરશે, બધા આના જ ઘઉં લેશે ભાઈ, મારે કોઈ લેતું નથી. મારી છોકરીને આઈઆઈટીમાં એડમિશન નથી દેવડાવવાનું, મારી છોકરી ડોક્ટર નથી બનાવવાનો, તલાટીની તૈયારી નથી કરાવવાની. પૈસા લાવો ગવર્મેન્ટને, મત નહીં મળે આવતી વખતે. ગવર્મેન્ટ ઉભો, અમારી પાસે ઉપાય છે કે અમે કરીએ. ગવર્મેન્ટ શું કરશે? કાઉન્ટર વેલ્યુ લગાવશે. કેટલી? 100%. ટ્રમ્પ હમણાંથી રોજ કહે છે ને માઇકમાં, ટેરિફ બેરિયર, નોન ટેરિફ બેરિયર, ટેરિફ બેરિયર, નોન ટેરિફ બેરિયર. એક જાતનું બેરિયર જ છે આ. ટેરિફ બેરિયર આવશે WTOમાં, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં, અને એક જાતનું આ બેરિયર જ છે. તો 14ના 100% કેટલા થાય? 28. બરોબર? 14, 28 એટલે 14, 28. આના ઘઉં કેટલા થઈ ગયા? આના ઘઉં કેટલા થઈ ગયા? બધા અહીંયાથી ઘઉં લેવા ક્યાં આવશે? ખેડૂત ખુશ, મત મળી ગયો, આઈઆઈટી છોકરી બની જાય, તલાટીની તૈયારી કરીને બેન આવી જાય. આવી ગઈ ને? તો શું કહેવાય? કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવાય. શું કહેવાય? કાઉન્ટર વેલિંગ ડ્યુટી. તો આ જે દેશ છે શું કહેવાય? ડોમેસ્ટિક, ઘરેલું. આ છે એ આયાતિત વસ્તુ કે વિદેશી? તો લખો ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે, ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે અથવા સંરક્ષણ આપવા માટે, સંરક્ષણ, પ્રોટેક્શન, ઘરેલું ઉદ્યોગોને સંરક્ષણ અથવા બચાવવા માટે આયાતિત વસ્તુ ઉપર, ઇમ્પોર્ટેડ આવે ને, આયાતિત વસ્તુ ઉપર, આયાતિત ઇમ્પોર્ટેડ વસ્તુ ઉપર, આયાતિત વસ્તુ ઉપર જે કરવેરા નાખવામાં આવે, જે કરવેરા નાખવામાં આવે, આયાતિત વસ્તુ પર જે કરવેરા નાખવામાં આવે, શું કહેવાય? આયાતિત
ઉપર જે કરવા નાખવામાં શું કહેવાય? કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવાય. જો દેશી સમજવાનું, આને મેં કાઉન્ટર કર્યું, કોને? આ ઘઉંને. આને કાઉન્ટર કરીને અહીંયા ભારતના વિરોધી એટલે 14 ઘઉં કેટલા કહી દીધા? 100% ટેક્સ લગાડ્યો. 14 28 રૂપિયા ટેક્સ, 28 રૂપિયાના મળ્યા. આ 20 ના મળ્યા. લોકોને સસ્તા કયા લાગશે હવે? ભારતના લોકો પછી આ ખરીદવા મળશે. આ કોઈ નહીં ખરીદે. પણ આ ડ્યુટી નીકળી ગઈ છે હવે નથી. શા માટે એવું હોય? કે ભારતે WTOમાં સહી કર્યું છે. 1995માં ફાઉન્ડિંગ મેમ્બર છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું. તમે એક બાજુ તમે સહી કરો છો, અને એવું લખ્યું તમે મુક્ત વેપાર થવો જોઈએ દરેક દેશનો. અમારી કાળી તું લગ્ન કરીને લઈ જા અને તારી ભૂરી અમે અહીંયા આવે છે ને, એવું થાય છે ને. ફોરેન રીલ્સ નથી જોતા? ફોરેન વાળી ભૂરી લગ્ન કરે છે. એવું શું કામ થયું? મુક્ત વેપાર સમજોતા, મુક્ત કલ્ચર સમજોતા. તેમાં તમે આવું ધંધી ના કરો, આવું થોડું હાલે. એટલા માટે આ ડ્યુટી નીકળી ગઈ છે. હવે ડ્યુટી છે નહીં. બરોબર? આ તું કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. એક બીજી આવી ડ્યુટી આવશે, સમજો, લખવાનું નથી. એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આવું તમને પૂછે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોને કહેવાય? મધરબોર્ડ હોય, ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, વાયર હોય, કાનના ઇયરબડ્સ હોય, 20 રૂપિયાની પેન ડ્રાઈવ હોય, ઓનલાઈન મળે ને સેલમાં. ઇલેક્ટ્રિક વસ્તુ બધી હોય ને એ પ્રદૂષણને નુકસાન કરે. તો બધી ઇલેક્ટ્રિક વસ્તુ ચાઇનામાંથી તમે લાવ્યા, ચાઇનાના દીવડા, એ બધું ક્યાં કર્યું? ડિસ્પોઝ ભારતમાં. મધરબોર્ડ, ઇયરફોન, આ બધું ડિસ્પોઝ કર્યું. ફર્નિચર ને આ બધું ડિસ્પોઝ કર્યું તમે અહીંયા, તો પ્રકૃતિનું શું થયું? નુકસાન થયું. તમે ત્યાંથી લાવીને ડમ્પ કરો છો. તે ગવર્મેન્ટ એને પ્રોટેક્ટ કરવા માટે ડ્યુટી લગાવે છે, એને કહેવાય એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એ ડમ્પ થયું, અહીંયા એન્ટી ડ્યુટી લગાવે, કોઈ ડમ્પિંગ કરે જ નહીં. રામાયણમાં કીધું છે કે ભાઈ રામ ભગવાનની પૂજા કરશે કે રામનવમી હોય અથવા દિવાળી હોય, તો કુંભાર બિચારા માંડ હારામ હારું બનાવતા. શું? દીવડા અને આ બધું. તે ચાઇનાના લઈ આવ્યા લેમ્પ અહીંયા. સવારમાં જઈને બટન શરૂ કરે, આમાં રામ ભગવાન આવે, તમારે કે રામ આયા ગયા કે ગીત વગર હાંજ સુધી તોય ન આવે ડોકાવા. શું કરે? બધા આર્ટિફિશિયલ થઈ ગયા. ઓરિજિનલ ભક્તિ હોવી જોઈએ. ગવર્મેન્ટ એમ કહે છે તમે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરો. આજ કુંભાર હોય અથવા આજ જે વ્યક્તિઓ સંકળાયેલા છે એ તમારું કાલે અનાજ લેવા આવશે, એ તમારું કાલે મંચુરિયન ખાવા આવશે, એ તમારે ફી ભરવા આવશે. તમારો પૈસો તમારામાં રહેવો જોઈએ. એટલે મેક ઇન ઇન્ડિયન પ્રોત્સાહન કરે છે. બરોબર? એટલે શું હતું? સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી. ત્રીજું લખો, સેવા કર. સોરી, લખો કેન્દ્રીય વેચાણ વેરો. કેન્દ્રીય વેચાણ વેરો, સેન્ટ્રલ સેલ ટેક્સ. કેન્દ્રીય વેચાણ વેરો, સેન્ટ્રલ સેલ ટેક્સ, CST કહેવાય. સેન્ટ્રલ સેલ ટેક્સ, કેન્દ્રીય વેચાણ વેરો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું ખરીદ વેચાણ, માલનું વેચાણ થાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું ખરીદ વેચાણ થાય. અને જે ટેક્સ ભરવો પડે એને શું કહેવાય? કરવો લાગે એને શું કહેવાય? કેન્દ્રીય વેચાણ વેરો. માલનું ખરીદ વેચાણ થાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, માલનું ખરીદ વેચાણ થાય. તમારો ટ્રક ગયો યુપીમાં, ગુજરાતમાંથી યુપી ગયો, ગુજરાતમાંથી ટ્રક ઉપડ્યો યુપી ગયો, એક રાજ્યમાં બીજા રાજ્યમાં જતા રહ્યા, તો શું લગાવે કેન્દ્ર સરકાર? સેન્ટ્રલ સેલ ટેક્સ લગાવે. કારણ કે રાજ્ય બદલી ગયું અને આ જ વસ્તુ આગળ જતા IGST બનશે. એટલું સાંભળ્યું? CGST, SGST, IGST. તલાટીમાં સવાલ હતો પ્રિલિમમાં. બરોબર? હમણાં આવશે આગળ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું ખરીદ વેચાણ થાય તો શું કહેવાય? IGST. GST લાગુ થયા પછી, GST લાગુ થયા પહેલા શું કહેવાતું? CST, સેન્ટ્રલ સેલ ટેક્સ. સેન્ટ્રલ સેલ ટેક્સ કેમ કીધો? રાજ્યનો કેમ ન કીધો? કારણ કે એક રાજ્યમાં બીજા રાજ્યમાં ગયો એટલા માટે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયો એટલા માટે શું કીધો? સેન્ટ્રલ સેલ ટેક્સ કીધો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ માલનું ખરીદ વેચાણ થાય એને શું કહેવાય? કેન્દ્રીય વેચાણ વેરો કહેવાય. નીચે લખો ચોથું, સેવા કર. સર્વિસ ટેક્સ. સેવા કર, ઘડી શરૂ કરું ભાઈ. સેવા કર એટલે સર્વિસ ટેક્સ. તો સર્વિસ ટેક્સ કોને કહેવાય? તમે હોટલમાં જાઓ રહેવા માટે, તમે જ્યારે બિલ લેશો, ફેમિલીમાં તમે ટૂરમાં ગયા, કોઈ સારી હોટલમાં ગયા, જુનાગઢ ગયા, ફરવા ગયા, મુંબઈ, તમને બિલ આપશે. એ બિલમાં જોવાનું પહેલા લખેલું હતું સર્વિસ ટેક્સ. સર્વિસ ટેક્સ કોણ? વારંવાર બટન દબાઈ કરો, વેઇટર આવે, ફોન લગાવો એટલે મંચુરિયન દઈ જાય, પાણી બોટલ દઈ જાય,
બેડશીટ પાથરી જાય સર્વિસ કહેવાય, એક જાતની સેવા આપી કહેવાય. સર્વિસ ટેક્સ ગવર્મેન્ટ વસૂલતી, કેન્દ્ર સરકારની સેવા વસૂલતી, બરોબર. અને સર્વિસ ક્યારે ખબર પડી લોકોને? પહેલા તમામ ટેક્સ ગુડ્સ ઉપર લાગતા. સમજો, તમામ ટેક્સ. જીએસટી નું ફૂલ ફોર્મ શું છે ભાઈ? શું છે નામ? તમે એન્ડ લગાવ્યો, ઓર નહીં. શું લગાવ્યો? એન્ડ. હું અને તું, હું અને તમે, એવું બોલીએ ને આપણે. અને અથવાનો બહુ મતલબ હોય. ગુડ્સ અથવા નથી કીધું, આ બેન અથવા આ બેન, તો હું તમને એક જ આવી શકો સ્ટેજ ઉપર, બંને નહીં. અને વાપરો એટલે બરોબર. તો અત્યાર સુધી સમજીજો, જીએસટી 2000 રાખો. જીએસટી મારો ફેવરિટ સબ્જેક્ટ છે, તો હું તમને સમજાવી હારા મારો. 2017 પહેલા ટ્રેન ઊભી હતી ત્યારે ખાલી ગુડ્સ ઉપર શું લાગતું? ટેક્સ લાગતો. 2017 પછી જીએસટી આવ્યું ભાઈ, તો પહેલા તમામ બાબત ઉપર જે ખાલી માલનું વેચાણ થાય એના ઉપર ટેક્સ લાગતો. સિમ્પલ આવું બધું હતું. કે સેવા કરનું ઇન્વેન્શન કેમ થયું છે? મનમોહન સિંહે જે તે સમય રાજ ચેલૈયા સમિતિ કર સુધાર માટે મનમોહન સિંહે વાત કરી હતી. તો સિમ્પલ મૂવીનું બહુ માર્કેટમાં હાલી ગયું છે તે સમયે. મુંબઈમાં બ્યુટી પાર્લરમાં બહુ ખર્ચો કર્યો પબ્લિકે, વાળ બાળ કરાવે. ઘણી વાર અલ્ટોમાં છોકરી BMW થઈ જાય બ્યુટી પાર્લરમાં જઈને આવે તો. ગવર્મેન્ટ ગજબ, ગવર્મેન્ટ શું આ લોકો ગજબ ખર્ચો કરે છે સ્કિન ઉપર, નાના ઉપર. એ બ્યુટી પાર્લરમાં રેડ પાડી. ક્યાં? મુંબઈમાં. કે ભાઈ તમારે ટેક્સ ચૂકવવો પડશે. છે ને, એટલે બધી આવક કમાવો છો. અને 10 તો હિરોઈન બેઠી છે કે ખાલી મોઢું ધોવડાવવા માટે 5,000 રૂપિયા જોતા મોઢું ધોવાના. હા, અંદર કેટલા રૂપિયા કમાવો છો? તો મને ટેક્સ દેવો પડે કે સાચી વસ્તુ છે. તો એ બેને એવો જવાબ આપ્યો, વી આર નોટ સેલિંગ એની ટાઈપ ઓફ ગુડ્સ. એમ એક પણ પ્રકારના માલનું વેચાણ કરતા નથી. વી આર પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ. બેન એનું મોઢું લઈને આવ્યા ને ખીલ કાઢી દીધા, ઘસીને આપી દીધું. આઈબ્રો વાઈબ્રો વ્યવસ્થિત કરીને આપી દીધું. સાચી વસ્તુ છે. છોકરો આવ્યો હોય કે અમી હાનનો બેડો તો વાટે કે માથે ટાઈલ હતી કે મારે સ્પાઇકી વાળ કરવા છે કે ક્યાંથી વાળ લાવું ભાઈ કે સર્વિસ આપી, મોઢું બોઢું કરીને હેન્ડ ટ્રાન્સફર આપી દીધા. અમે આપ્યું હું? સર્વિસ આપી, માલનું વેચાણ કર્યું નથી. વી આર ઓનલી સેલિંગ ધ ગુડ્સ. એ સાચી વસ્તુ છે. કે તો ગુડ્સ ઉપર ટેક્સ લાવો કે આ ભરી દીધો આયરો ડબ્બો મેકઅપનો. એમાં શું લખ્યું જોવો? 3500 રૂપિયા મેકઅપનો ડબ્બો. નીચે લખ્યું છે ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. તમે કયો ટેક્સ ચૂકવી નાખ્યો? અપ્રદેશ કરવેરો. વાળન ફોર્મ વાપરે દાઢી કરવા માટે, એમાં લખ્યું નીચે ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. એ ટેક્સ ચૂકવી દીધો, બાકી કઈ રહ્યું જ નથી. કે ખુરશીનો ટેક્સ ચૂકવી દીધો, પાછા જતા રહ્યા કે વાત સાચી છે આની. એટલા માટે સૌથી પહેલા ગુડ્સ ઉપર ટેક્સ લાગતો. પછી 6 મહિના પછી પાછી રેડ મારી કે જેમાં એક્સિડન્ટની ગાડી હતી એ નોઈડામાં જતી, ત્યાં કલર કામ થાય. કંપની રિપ્લેસ ગાડી હોય તોય ભલે, પછી ઇન્સ્યોરન્સની ગાડી હોય તોય ભલે, કલર કામ માટે નોઈડા જતી. અને આખી નવી ગાડી થઈને તમને ભારતમાં ગુજરાતમાં હવે તમને જોવા મળે કલર કામ વાળા. ના ભાઈ, પહેલા કઈ નહોતું આવું બધું ભાઈ. અમુક અમુક જગ્યાએ સ્ટેશન હોય મોટા મોટા, તો ત્યાં ગવર્મેન્ટને ખબર તો 3500 ગાડી પડી કલર થવા માટે. અને કોઈ જાતનો સરકારને ટેક્સ ને આવા કેટલા ગોડાઉન, હજારો ગોડાઉન છે ભારતમાં. ગવર્મેન્ટ ત્યાં રેડ પાડી, તમારે ટેક્સ દેવો પડશે. કલર મારતો મારતો ભાઈ કે વી આર નોટ સેલિંગ એની ટાઈપ ઓફ ગુડ્સ, વી આર પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ. આ કોઈક માલિકની ગાડી છે જેને તમારી ગાડીમાં ટેક્સ ચૂકવી દીધો છે. ક્યાં? આ પાર્ટ લીધા ત્યારે, બિલ બનાવ્યું ત્યારે એમાં ગવર્મેન્ટ ટેક્સ ચૂકવી દીધો છે. હું તો ખાલી રિપેરિંગ કરું છું, હું ખાલી શું કરું છું? કલર કામ કરું. એક્સિડન્ટ થઈને આવી છે, અમે સેવા આપીએ છીએ. વાત સાચી છે, ગવર્મેન્ટે ગેઝેટ આપ્યું. ધોઝ થિંગ્સ રાધર ધેન ધ ગુડ્સ ઇટ્સ કોલ્ડ સર્વિસીસ. કે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવેલી તમામ એવી બાબત કે જે ગુડ્સ નથી એ બધી શું છે? સેવા. આ પેન છે, ઓલા રેડ મારે કે નથી ગુડ્સ, કે શું છે? સેવા. લખવાની સેવા આપે, ભરો ટેક્સ. પાણીની બોટલ ગુડ્સ નથી, માલ નથી, કે તો શું છે? સેવા. તરસ છીપાવવાની સેવા આપે. પંખો છે એ કે ગુડ્સ નથી, શું છે? સેવા. શેની સેવા આપે? હવા ફેંકવાની સેવા આપે. બેન્ચીસ બેહવાની સેવા આપે. થઈ ગયું છે. ખાલી તડકો અને ટાઈડ અને વરસાદ એ શું છે? મફત. હમણાં સુધી મફત છે. હું તો પૈસાનો જ કહેવાય. તમે વિચારો તો પૈસાનો કહેવાય. તૃષ્ટિગુણ આપણે અહીંયા મેક્સિમમ છે, કારણ કે આપણે તડકો રોજ મળે છે. ઓલા ભૂરિયા ગોમ નથી હોતા 3-3 દી 4-4 દી સમજણા ખબર પડી વિટામિન ડી લેવા આવે. આપણે હજી તો સમજણ હું કામ જાય હુવે આખો દી હુવે, આપણે 10 મિનિટમાં થાકી જાય. એટલે તૃષ્ટિગુણ જ કહેવાય ને જાતનો. એટલે આ શું છે ભાઈ? ગુડ્સ અને સેવા. એટલા માટે આ સર્વિસ ટેક્સ આવ્યો. સર્વિસ ટેક્સ નહોતો, ખાલી ગુડ્સ અને સર્વિસ ટેક્સ જ હતો. ખ્યાલ આવે છે? સેવા કર એટલે શું છે ભાઈ? તમને ખબર હોય જો. હોટલ લખો, હોટલ, રેલવે, પોસ્ટલ, હોટલ, રેલવે. હોટલ, પોસ્ટ, રેલવે, એરલાઇન. આ બધાની સેવા બદલ એરલાઇન એટલે એરોપ્લેન, બલૂન. આઠિયારમાં બલૂન બોલે. ગમે એટલા દુનિયામાં મોટા માણસ થઈ જાવ, પ્લેન નીકળે દેખવા તો માણસ ઊંચું જોવે જ. તે જોવે કે ન જોવે?
અને ગમે એટલું ઇંગ્લિશ પણ વાળો થઈ જાય, ઊંટ નીકળે બાપા શું કે હાંઢિયો જાય, ક્યાંક નો કે આ જિંદગીની વાસ્તવિકતા છે આ બધી. બરોબર, આ શું છે? સર્વિસ ટેક્સ, સેવા કર. તમને એવું થાય સરકારમાં આવી જાવ એટલે ફ્રૂટ ખાઈશ, દોડવા જઈશ, જીમ કરીશ, બોડી બનાવીશ, સમજ્યા? કશું જ થતું નથી, એટલું યાદ રાખજો. આ બધી ખાલી વાતું થાય, સમજ્યા? તમને એટલા વર્કલોડ આવશે ને એટલું તમને કામ રહે ને, તમે એટલા બીજી થઈ જાવ, તમને અત્યારે એવું થાય કે આ ભાઈ બહેનો પાસ થઈ ગયો, કોઈ મિત્ર તમારો ફોન નથી ઉપાડતો, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, મામલતદાર હોય, તમે સરકારમાં પગ મૂકો એટલું તમે બીજી થઈ જાવ, તમારે પોતાના માટે 5 મિનિટ નહીં નીકળે, સમજાય છે? આ તમારા બેચમાં હું લેક્ચર લેવાય ન આવી શકે, પોસ્ટિંગ અમદાવાદ લોકલ ઓડિટ ઇન્સ્પેક્ટરમાં છે, લોકલ ઓડિટ ફંડના. બરોબર, પણ તકલીફ અમારે તાલીમ ચાલુ છે, ટ્રેનિંગ, એટલે અમે આવી શકીએ રાત્રે આવું તાલીમ પતી ગયા પછી. ઓફિસમાં હોય તો કોઈ દી મોલ જ ન આવે, કોઈ બેચ બનાવવાનો ખ્યાલ આવે છે? તમે આમાં આવશો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે આ વસ્તુ શું છે, તો તમારે જાત માટે સમય ગોચશો. બરોબર, શનિ રવિવાર ફેમિલી શરૂ કરવા બહાર જવાનું, બધા મળતા હોય, એટલે જે છે અત્યારમાં છે, નાની ઉંમરે પાસ થશો તમને બેચલર લાઈફમાં જલસા બહુ કરવા મળશે, રખડવા મળે, સારી નવરાત્રીમાં જવા મળે, મૂવી જોવા મળે, બહાર ફરવા જવા મળશે. અને પછી જો મોટી ઉંમરે પાસ છે ને, અમુક જણા 35 વર્ષે પાસ થાય તો ફૂલ પગારમાં આવે ને તો પેન્શનમાં ઉતરી જાય સીધા. એટલે આવું નહીં કરવાનું, ખ્યાલ આવે? 26,000 પગાર છે અત્યારે, ક્લાસ લોઅર ક્લાસ, બધા પગાર સારા જ છે સરકારના. તમે 35 વર્ષે પાસ થાવ ને પછી સીધું ફૂલ પગારમાં આવે, પેન્શનમાં ઉતરી ગયા, ખબર ન પડે, દીકરા નોમિની નાખો, મમ્મીને રાખવી એમ. એટલી બધી તૈયારી નહીં કરવાની એમ. દુનિયામાં ધંધા ઘણા છે, પણ આમાં બીવાડ નહીં, આમાં કાંઈ હોતું નથી. જે મારા મસ્ત સિસ્ટમથી વાંચે બધા પાસ થાય. અને ગવર્મેન્ટની અંદર જે મને મસ્ત સમય કાઢે એ કોઈ બાકી નથી રહ્યો નોકરીમાં, બહેનો હોય, ભાઈઓ હોય, બધાનો વારો આવ્યો છે. અમારે એકવાર 28 જગ્યા આવી હતી 2018માં સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની. તમે બધા જમવાઈ ગયા, પાર્ટી રાખી, તમારે જે 8,000 જગ્યા તો બધા આ મોરડા ધોયેલા મોળા જેમ ફરતા હોય, એ કે 8,000 જગ્યા આવી, 3 એક્ઝામની જગ્યા આપેલી. હું ખ્યાલ આવે, હું જેમ અડધામાં કરી 15 જગ્યા હતી ગુજરાતમાં, એટલે 8 જગ્યા 20 28 જગ્યા તમે જોયો, તમે કોઈ ફિલ્ડમાં ન આવો. 8,000 જગ્યા એટલે શું થયું? કોન્સ્ટેબલની ભરતી 3 વર્ષમાં 35,000 કરી. લોકો એમ કહેતા કોન્સ્ટેબલ એટલે શું વળી, કોણ કોન્સ્ટેબલ નથી થતા ક્યાં? તમે જોવો ખાલી સવાલની કરામત જોવો, સવાલ સિલેબસમાંથી આવે, વાંચેલો આવે, જોઈને ટીક કરવાનો, જવાબ આપ્યો હોય તોય ન આવડે, સમજાશે વાત? પેલા વાંચેલો આવે, સિલેબસ આપ્યો હોય, વાંચો છો તમે 6 મહિના તૈયારી કરો, ઘરે આપણે શું કહીએ? સારો ટાઈમ નથી, કે ટાઈમ નથી રહેતો. ટાઈમ તો આપણી પાસે ખૂબ છે, ખાલી આપણે જતાઈએ છીએ એવું. દુનિયાનો સૌથી અગ્રમ નવરો માણસ કોણ? ગુજરાતી મતલબ પરીક્ષા તૈયારી કરતો હોય ને નવરો માણસ કહેવાય. હાવ જે જીપીએસસી તૈયારી કરતો હોય તો ગમે તૈયારી કરે, હાવ નવરો માણસ કહેવાય. તમારે LWP મૂકવી પડે રજામાં, કે આ રજા ઉપર શું, સરકારની જાણ કરો, હું કે સ્પેશિયલ ખાસ રજામાં છું, પરચુરણ રજામાં છું, નહીં આવી શકું, ઈચ્છા થઈ નથી વાંચવું, રજા થઈ ગઈ, 2 દી નથી વાંચવું, 2 દી પિક્ચર જોયું, 2 દી નવરાત્રીમાં જઈએ એવા, તો એ ઘરે ફોન આપણે શું કહીએ? મારું બહુ કામ રહે છે હમણાંથી, ટાઈમ જ નથી રહેતો. ટાઈમ ક્યાં છે આવું બધું ધંધી ના કરો? એટલે ખ્યાલ આવે છે? એટલે જે તૈયારી કરવા મળે થોડોક સમય વ્યવસ્થિત વાંચી લેજો. બધા કોલેજ કરવાની 2-5 તમે જો, હું તમને કહી દઉં, ફાઉન્ડેશનમાં ખાલી 3 જ કલાક દિવસનું વાંચવાનું, 2 થી 3 કલાક, ગાંડું નથી જવાનું. 3 કલાક મસ્ત વાંચો, એનાલિટિકલ બેઝ વાંચો. પછીના સમયમાં તમે ઓનલાઈન વિડીયો જોવો, નવા કંઈક ન્યૂઝપેપર વાંચો, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરો. આવું કરજો. હું તમને મારો અનુભવ કહું, મેં કોલેજ જે તે સમય નહોતી કરી, રાત દિને વાત કરી કર્યો, એટલે એક સમય તમે સેચ્યુરેટેડ લેવલ આવી ગયું. તમે 3 વર્ષ રાત દી વાંચ્યું એવું, સીધા તમે તૈયારીમાં આવ્યા એટલે તમારે એ જિંદગી જોવાની જ નહીં. એટલે તમારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છૂટી ગઈ, એ તો છૂટી ગઈ એનો વાંધો નથી, પણ તમને આ કેવો ચરમસીમા આવી ગઈ, સારું હવે નથી વાંચવું એમ. એટલે 3 કલાક વાંચો, તમારી પાસે સમય છે 2-3 વર્ષ, તો એ કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય. રોજના 3 કલાક એટલે 2 વિડીયો થયા, એટલે વિડીયો નહીં હોય, એટલે સિલેબસ નહીં હોય એવડો મોટો, કન્સેપ્ટ રોજના ક્લિયર રાખવાનો. બરોબર? સેવા કર, સમજાઈ ગયું કે આ બધી વસ્તુને સેવા ભોગવવામાં આવે, સર્વિસ અને સેવા કર કહેવાય. અને છેલ્લું કસ્ટમ ડ્યુટી, સોરી એક્સાઇઝ ડ્યુટી. જેને ગુજરાતીમાં કહેવાય ઉત્પાદન વેરો. શું કહેવાય? ઉત્પાદન વેરો. શું કહેવાય? ઉત્પાદન વેરો. તો કોઈ પણ વસ્તુ હોય ને ભાઈ, આ લાકડું છે, એ લાકડું બહારથી ઇમ્પોર્ટ કરીને લાવો તમે, અથવા જંગલમાંથી લાવો, તો રૂમની અંદર એમાં શું કર્યું? સુધારા વધારા કર્યા, મેન્યુફેક્ચરિંગ કર્યું. એનું શું કર્યું? સોલ્યું તમે ઉપર, આમ પાઇપ, આ સનમાઇકો લગાવ્યો, ફાઈબર લગાવ્યું, મિકી માઉસ સ્ટીકર લગાવ્યું વેચવા માટે આવ્યું. તમે શું કર્યું? એનું ઉત્પાદન કર્યું. એટલે ઉત્પાદન ઉપર જે કરોડ લાગે શું કહેવાય? એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. તો ઉત્પાદન ઉપર લાગતો વેરો, વસ્તુના ઉત્પાદન પર
લાગતો વેરો. કોઈ પણ વસ્તુ હોય ને એ કાચા ફોર્મમાં હોય, પેલા કપાસ હોય કાચા ફોર્મમાં હોય ને, તો જે જગ્યાએ જીનિંગ થાય, જોયું ને, વિવિંગ થાય, ફિનિશિંગ થાય કપડા ઉપર, એના પર ટેક્સ કયો લાગે? એક્સાઇઝ ડ્યુટી. કોઈ પણ વસ્તુ કાચા માલ તમે બહારથી લાવ્યા, આ રૂમમાં શું કર્યું? ઉત્પાદન કર્યું, એને શું કહેવાય? એક્સાઇઝ ડ્યુટી કહેવાય. બેન તમારે ચોલી હોય, નોર્મલ કાપડ હોય, બહારથી તમે ઇમ્પોર્ટ કર્યું, પછી ડ્યુટી લગાવી કસ્ટમ ડ્યુટી. પછી આભલા લગાવે, હીરા લગાવે, બધું લગાવે, સ્ટોન ને જગ્યાએ વર્ક થાય, તો કઈ ડ્યુટી લાગે? એક્સાઇઝ ડ્યુટી. એ જે વ્યક્તિ હોય કંપની, એને તમારે પૈસા દેવાના, કઈ ડ્યુટી લાગે? સર્વિસ ટેક્સ. એ જ વસ્તુ તમે એક રાજ્યમાં બીજા રાજ્ય મોકલી, શું થયું? સેન્ટ્રલ સેલ ટેક્સ. પછી ખબર પડી ચાઇના વાળા ચોલી બનાવવા મળ્યા, એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ શરૂ કર્યું. તો તમે આ ગુજરાતી છોકરીઓ જે ચોલી બનાવે એને પ્રોટેક્ટ કરવા માટે અહીંયા શું લગાડો? ટેક્સ. એને શું કહેવાય? કાઉન્ટર વેલી ડ્યુટી. આ બધા ટેક્સ કોના છે? કોના છે? કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કરવેરા. પૂછો દરેકને સવાલ. વેચાણ વેરો માલિકે આપ્યો જથ્થાબંધને, જથ્થાબંધ આપ્યો કંપનીને, કંપનીએ કોને આપ્યો? સરકારને. સર્વિસ તમે લીધી, તમે શું કહ્યું? હોટલને. હોટલ દીધું કંપનીને, કંપની કોને દીધું? સરકારને. બધા ટેક્સ એવા છે કેન્દ્ર સરકારના છે. બરોબર. હવે લખવાનું છે છેલ્લી થોડાક સમય તમે કરશો. બરોબર. જીએસટી શા માટે લાવવામાં આવ્યું? જો સમજો, ક્લિયર પિક્ચર કહી દઉં. સરકાર પાસે ત્રાજવા હતા. એક બાજુ પ્રત્યક્ષ કરની આવક ઉઘરાવતી, એક બાજુ અપ્રત્યક્ષ કરની. પ્રત્યક્ષ કર ભૂલી જાઓ, કારણ કે અમીર વધારે ભરતો, ગરીબ ભરતો નહીં, એટલે કોઈ સમસ્યા હતી નહીં. સમસ્યા બધી એમાં છે અપ્રત્યક્ષમાં. તો અપ્રત્યક્ષની સમસ્યા હતી એટલા માટે જીએસટી લાવ્યા આપણે બધા. સમજાય છે તમને? તો જીએસટી શા માટે લાવો? રીઝન તો હોય ને, કે આમ નામ આવી ગયું. ક્યારની વાત? 2004માં દરખાસ્ત મૂકી હતી પહેલી વાર, 2017માં લાગુ છું થઈ. એટલા વર્ષ કર્યું હું બધા એ કે જીએસટી એટલું બધું અઘરું. હું વિરોધ કરતી પબ્લિક માવા ખાઈ ખાઈને, જીએસટી ન આવવું જોઈએ ભારતમાં. તમને સમજાવું તમને ભારતમાં આવ્યું શું કરવાનું, શું કરવા જરૂરી હતું. જીએસટી ભારતમાં શું કામ લાવવામાં આવ્યું? એમણે અપ્રત્યક્ષ કરવેરો છે. આખું પ્રત્યક્ષ કરવેરો અલગ જ છે, ને ભૂલી જ જાઓ. એ આપણે ભૂલી જાય. કયા? ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, એગ્રીકલ્ચર વાળું, પ્રોફેશનલ ટેક્સ, એ બધું ભૂલી ગયા. એ છે ડાયરેક્ટ ટેક્સ. આ છે અપ્રત્યક્ષ કરવેરા. તો જીએસટી એક પ્રકારનો અપ્રત્યક્ષ કરવેરો જ છે. તો જીએસટી શા માટે લાવવામાં આવ્યું? કોઈ કહેશે એક લીટીમાં? જીએસટી શા માટે લાવવામાં આવ્યું? રીઝન ખબર કોઈને? શા માટે લાવવામાં આવ્યું? તમે નાના છો બહુ, હજી કોલેજ કરો. કાસ્કેડિંગ ઇફેક્ટના કારણે. એસટીએ જીએસટી ઇન્સ્પેક્ટરનો સવાલ આ ગઈ ભરતીનો પહેલી લીટી લખી હતી, તલાટીમાં લખી હતી, જૂની 1 લાખમાં આ લીટી લખી હતી 2-3 વર્ષ પહેલા હસમુખ પટેલ સાહેબની ભરતીમાં, કે જીએસટી શેના કારણે લાવવામાં? લખો, આ લખજો બધા. કાસ્કેડિંગ ઇફેક્ટના કારણે. કાસ્કેડિંગ ઇફેક્ટના કારણે. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું? કોને કહેવાય? ટેક્સ ઓન ટેક્સ. કર ઉપર કર. સમજાવું તમને, સમજાઈ જાય. કર ઉપર કર. કાસ્કેડિંગ ઇફેક્ટ પેલા સિસ્ટમ આ મેન મુખ્ય કારણ હતું. આના કારણે જીએસટી લાગુ થયું. આ એક લીટીના કારણે જીએસટી લાગુ થયું. સમજી લો કેવી રીતે, હું તમને સમજાવું. કાસ્કેડિંગ ઇફેક્ટ, ટેક્સ ઉપર ટેક્સ. તમે નીચે આવ્યા અહીંયા ગેટેથી, એવું સમજી લો. આ એક આખું બિલ્ડિંગ પેક છે. તમે નીચે એન્ટર થયા, દાદરા ચડતા પહેલા આગળ વોચમેન કાકા બેહેરા. સાંભળજો બધા. આ ભારતનો મેન સમસ્યા હતી, આના કારણે ટેક્સ લાવ્યા. તમે હમણાં આવ્યા એક ક્લાસીસમાં, એક વોચમેન કાકા બહાર બેહેરા છે. બધાને પૂછ્યું બહેનો અને ભાઈઓને, ક્યાં જાઓ છો? તમે કે ઉત્ક્રાંતિ મેં એકેડેમી ક્લાસ કરવા. આઈ કાર્ડ આપો. તમે આઈ કાર્ડ પહેર્યું હોય, આઈ કાર્ડ બતાવ્યું વોચમેનને, તમે અંદર આવી ગયા. લીપમાં ઉભા રહ્યા, ક્યાં જવું છે? કે ઉપર ઉત્ક્રાંતિ ભણવા. લાવો આઈ કાર્ડ. આઈ કાર્ડ બતાવ્યું, પેલા બતાવ્યું વોચમેન પર, બીજાએ બતાવ્યું, ત્રીજે આવ્યા, છેલ્લો રૂમ છે. એડમિને પૂછ્યું આઈ કાર્ડ લાવો. કેમાં આવ્યા? ઉત્ક્રાંતિ. વાલો સાહેબ આઈ કાર્ડ. 3 રૂમ થયા, બાજુ રૂમ છે. અહીંયા ક્યાં લેવા? આઈ કાર્ડ લાવો. આઈ કાર્ડ. ક્યાં જાવ છો? ઉત્ક્રાંતિમાં. 4 વાર થયું. તમે અહીંયા બધા આવીને બેસી ગયા. પછી હું તમને કહું, શું કરવા આવ્યા અહીંયા? આઈ કાર્ડ લાવો. અહીંના સ્ટુડન્ટ છો તમે, કે ઉત્ક્રાંતિ નથી? કે હા બધા બતાવો. તમને ક્યાંક ને ક્યાંક વિચાર શું આવે કે ગાંડાને ખબર નહીં પડતી હોય કે અહીંયા ચેક કર્યું, નીચે ઓલાય ચેક કર્યું, વોચમેન સામે ચેક કર્યું. આખું કેમ્પસમાં ગેટે દરવાજો મારેલો છે, તો ત્યાંથી વોચમેન અમને આવવા દે છે અંદર, તો અહીંયા ક્યાં તારે દોઢું થવાની જરૂર છે? એક ને એક વસ્તુ વારંવાર આઈ કાર્ડ માંગશો. સરકારમાં સેમ આ કાસ્કેડિંગ ઇફેક્ટ હતી. વારંવાર પૂછવામાં તમને એવું ન થાય હું કંટાળી ગઈ? તમને નવરાત્રી રમવા ગયા, વારંવાર આઈ કાર્ડ માંગ, એક સ્ટેપ લો માગે આઈ કાર્ડ લાય. સાચું ને?
પછી ત્યાંથી બીજા રાઉન્ડમાં ગયા, ત્યાં ગરબા શરૂ કરીને આઈ કાર્ડ લાય, કેવો બાટલો ફાટે. એટલા માટે સિસ્ટમ કેવી, QR કોડ માર્યું, સ્કેન, એનો મતલબ એક્ઝેસ થઈ ગયું, તમે જતા આવ્યા. VVIP વાળા છે ને ખબર ન પડે શું કરે, બેટ મારી દે. આચું ખોટું? પીઝા ખાવા જાવ એટલે ઓક્ટેનમાં ત્યાં એવું કરે ને. આ બધું આ જ છે કાસ્કેડિંગ ઇફેક્ટ. બૈરા લગ્ન થઈ જાય સિંદૂર શું કામ પુરાવે? કોઈ ખબર પડે કે લગ્ન કરેલા છે, કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. રોંગ નંબર લાગી જાય ખોટો, ત્યાં માગું નાખે કે આપણે લગ્ન થઈ ગયા આના તો. કે સરકારમાં આ જ સિસ્ટમ હતી કાસ્કેડિંગ ઇફેક્ટ. એટલે કેવું, હવે દેશી સમજો, ન્યાય કાર્ડ બતાવ્યો, અહીંયા બતાવ્યો, અહીંયા બતાવ્યો, અહીંયા બતાવ્યો, બધે બતાવ્યું, તો તમને મગજથી એવું જોઈએ એવી સિસ્ટમ હોવી જોઈએ જેના કારણે ગેટમાં એકવાર ફિંગરપ્રિન્ટ મારું એનો મતલબ એક્સેસ હું અહીંયા સુધી આવી જાઉં. કારણ કે રેકોર્ડ ડેટાનો બેન કોને બનાવ્યો? એડમિન વાળાએ. તમારે ફિંગરપ્રિન્ટ કોણ લે? એડમિન વાળા. પૈસા ક્યાં પડ્યા? એડમિનમાં. તો હવે સમજો કેવું હતું સિસ્ટમ અત્યાર સુધી ભારતમાં કે 100 રૂપિયાનું લાકડું હું લાવ્યો ભાઈ, બહારથી આયાત કર્યું 100 રૂપિયાનું લાકડું, આખું ભારત આના પર ટકેલું હતું ટેક્સની સિસ્ટમ. 100 રૂપિયાનું લાકડું બહારથી મેં ઇમ્પોર્ટ કર્યું, તો ઇમ્પોર્ટ ઉપર કયો ટેક્સ લાગે? ઇમ્પોર્ટ ઉપર કયો ટેક્સ લાગે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર હમણાં ભણ્યા ને આપણે ભાઈ, એવું લાગે કસ્ટમ ડ્યુટી. તો 100 ના 10% કેટલા થાય? 1 રૂપિયા ન બોલતા, મહેરબાની કરજો. કસ્ટમ ડ્યુટી. અમારો એક મિત્ર હતો, એને કોલેજમાં એવું પૂછ્યું, વોટ ડુ યુ મીન બાય સેજ? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વાળો, વોટ ડુ યુ મીન બાય સેજ? કે મેડમ થોડું, એટલું ઈ કે સેજ એટલે થોડું. ઈ કે એવા ધંધા નહીં કરવાના. પેલા નાના હતા તું ક્યાં રહેશો? કે રૂમમાં. હવે આવું બધું નહીં કરવાનું, આ બધું મોટા થઈ જાવ તો આ બધું બંધ થઈ જાવ. શું લાગ્યું? 10 રૂપિયા કસ્ટમ ડ્યુટી, 110 રૂપિયા વસ્તુ થઈ. પેલી વસ્તુ 100 રૂપિયા લાકડું લેવું, આયાત કરી, આયાત ઉપર બેન શું લાગે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી એટલે કસ્ટમ ડ્યુટી. 110 રૂપિયાની વસ્તુ છું. આ લાકડાને હું મેં શું કીધું? ચોલીનું ઉદાહરણ આપ્યું તમને, આ ઉદાહરણ યાદ રાખવાના ખાસ. અહીંયા મેં શું કર્યું? લાકડાને ફિનિશિંગ કર્યું, બધી બાજુથી કોર છે એ ભાંગી ફર્નિચરનું કામ કર્યું. તો જે રૂમમાં ફર્નિચર થાય બેને નંબર શું લાગે? એક્સાઇઝ ડ્યુટી. અહીંયા આપણે હમણાં ચોલીમાં તમે તારલા લગાવ્યા, આભલા લગાવ્યા, તો મેન્યુફેક્ચરિંગ કઈ લાગે? એક્સાઇઝ ડ્યુટી. તો 10% પાછી શું લગાવી? એક્સાઇઝ ડ્યુટી. સાચું? કેટલી વસ્તુ થઈ? 101. આની આ વસ્તુ તૈયાર થઈ ગયા પછી સ્ટેમ્પ, મિની, મિકી માઉસ બધું લગાવીને આપણે એક્સપોર્ટ, મતલબમાં વેચી, એક્સપોર્ટ નહીં. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચી. ક્યાં વેચી? મહારાષ્ટ્રમાં, યુપીમાં, ગમે ત્યાં. તો સેન્ટ્રલ સેલ ટેક્સ લાગે. સેન્ટ્રલ સેલ ટેક્સ લાગે. એક રાજ્યમાં બીજા રાજ્યમાં તમે વેચી, એ જવા દો. એક રાજ્યની અંદર જ વેચી તો શું લાગે? રાજ્યનો વેચાણ વેરો, સેલ ટેક્સ. એક રાજ્યની અંદર હમણાં આવશે, રાજ્યનું બાકી છે તમને નહીં ખબર પડે. એક રાજ્યની અંદર જ માલનું વેચાણ થાય તો વેચાણ વેરો લાગે. શું લાગે? કોનો? રાજ્યનો. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શું લાગે? કેન્દ્રનો વેચાણ વેરો લાગે. એટલું તો સમજે ને ભાઈ. આ ગાડી આ બાજુ આવી, રાજ્ય ટપી ગઈ તો કેન્દ્રનો વેચાણ વેરો. એક જ રાજ્યમાં અંદર અંદર હોય તો શું થાય? રાજ્યનો વેચાણ વેરો. તો રાજ્યમાં વેચાવ આવી તો રાજ્યનો વેચાણ વેરો લાગ્યો સેલ ટેક્સ. કેટલા રૂપિયા? આ CST રાખો, બહાર જ રાખો, તમને મગજમાં સમજાઈ જાય. રાજ્યનો રાખો ને, હું તમને ઉદાહરણ ઊંધું રીતે સમજાવું. આ રાજ્યનો શું લાગ્યો? સેલ ટેક્સ. કેન્દ્રનો હોત તો કેટલાની વસ્તુ થઈ? આની એ વસ્તુ રાજ્યની બહાર મોકલો તો પાછું એની ઉપર લાગે શું લાગે? સેન્ટ્રલ સેલ ટેક્સ અથવા કેન્દ્રીય વેચાણ વેરો. પણ આપણે અહીંયાથી અટકી જવાનું છે. તો હવે તકલીફ શું હતી જીએસટી ના માળખામાં સમજો. એકનું એક લાકડું 3 જગ્યાએ આઈ કાર્ડ બતાવ્યું. સાચું ને? એકનું એક લાકડું 3 જગ્યાએ આઈ કાર્ડ બતાવ્યું કે મારો કે વેલ્યુ થતી ને જે હોય પૂછે કે કોની છોકરી, કોનો છોકરો, કોની છોકરી, કોનો છોકરો, કે ખબર નહીં પડતી કે આ બધા હારી ફેમિલી લગ્ન છે. કે દાળ ભાતની ડીશ લો કે આ લગ્નમાં તું આવ્યો છો, ખ્યાલ આવે છે? અમુક જણા પીરસવામાં એટલા ખરાબ થઈ ગયા હોય, દાળ વાળા, શાક વાળા ડીશ લેવા જાય કે તું આ લગ્નમાં જમણવારમાં છો કે આ હું ગામનો જ છું ભાઈ. ખ્યાલ આવે છે? રોંગ નંબર ન લાગે ઘણી જગ્યાએ. જો 100 રૂપિયાની વસ્તુ ઘડીક શું ભરી? તમે ઘડીક શું ભરી? કસ્ટમ ડ્યુટી. ઘડીક શું ભરી? એક્સાઇઝ ડ્યુટી. ઘડીક શું ભરી? સેલ ટેક્સ. વસ્તુ તો એક ને એક જ છે બેન. તમને બધા આઈ કાર્ડ માગે. અહીંયા તમે કામ કરો, આઈ કાર્ડ લઈ જાઓ, મારે એડમિશન એટલે એમ ન બાટલો ફાટી ગયો. તમે એવું છે 100 રૂપિયાનું લાકડા ઉપર વારંવાર ટેક્સ લાગ્યો. ઘડીક કેન્દ્ર લગાવે, ઘડીક રાજ્ય લગાવે, ઘડીક કેન્દ્ર લગાવે, ઘડીક રાજ્ય લગાવે. સમજાણું? તો હું કેવું જો સિસ્ટમ કે 100 રૂપિયા લાકડું હતું, અમે ટેક્સ કેટલો ભર્યો? 10 રૂપિયા. પછી એના લાકડા મેં ઘસીને આવું બનાવ્યું સારું તો કેટલો ટેક્સ આવ્યો? પાછો 11 રૂપિયા. આને પેલા 10 રૂપિયા મેં ચૂકવી દીધો. હવે જો કેટલો? 1 રૂપિયો આવ્યો. પછી આને પેકેજિંગ કર્યું, વેલ્યુ એડિશન કરી. ખીલ વાળું મોઢું BMW જેવું થાય, મતલબ વેલ્યુ એડિશન કર્યું કહેવાય.
₹1000 મોટું ભગવાને આપણે આપ્યું છે, પછી ₹500 બ્યુટી પાર્લરનો ખર્ચો કરાવ્યો, ₹1000 પર ટેક્સ કેટલા ઉપર લાગે? ₹500. મતલબ વેલ્યુ એડિશન કરી, મૂલ્યનું વૃદ્ધિ કરી, તેને મૂલ્ય વર્ધિત વેરો કહેવાય. તો આ લાકડાને પેકેજ કરીને બહાર મારે વેચવા જવું હતું બીજા રાજ્યમાં અથવા રાજ્યની અંદર, એટલે ₹12 ટેક્સ લાગ્યો. પેલા કેટલા ભર્યા? 10. હવે કેટલા ભર્યા? 12. ₹2 ભરવાના. 100, 110, 11, 12, 13 વસ્તુ થઈ ₹113 ની. પેલા કેટલા મળતી? જીએસટી લાગુ થઈ આપણે કેટલા મળવા મળી? 113 તો હું કામ વિરોધ કરતા આપણે? એસટી નો પહેલો સવાલ એવો હતો કે જીએસટી એ એક પ્રકારનો અપ્રત્યક્ષ કરવેરો છે કે જે કાસ્કેડિંગ ઇફેક્ટને કારણે લાવવામાં આવ્યો. કાસ્કેડિંગ ઇફેક્ટ થઈ ગઈ. બીજું સ્ટેટમેન્ટ એવું હતું કે જીએસટી લાગુ થયા પછી સામાન્ય રીતે દરેક ગ્રાહકોને કન્ઝપ્શનની વસ્તુ જે ઊભો કરે છે, વસ્તુ વાપરે છે, એ પહેલાની તુલનાએ સસ્તી મળવા મળી. બધા ખોટું કરીને આવ્યા અને જીપીએસસી કેસ કર્યો. આવું થોડું હોય કે આ હતું એટલે ઇકોનોમી છે. મેં તમને આવીને પહેલા સમજાવ્યું, ઇકોનોમી મેથ્સ જેવું છે. આમ લાઈન કરવાની એક એક બબે તો તમને સમજાય. સીધું નહીં આવડી જાય તમને કે આ એટલે આ. ભારત દેશ ક્યારે આઝાદ છે? 1948. એવું ન આવે આમાં, થોડું વિચારવાનું મગજથી. તો પહેલાની તુલનાએ શું થયું? વસ્તુ સસ્તી મળવા મળી. હવે સમજો ઓરિજિનલ વસ્તુ કેવી થશે. સમસ્યા શું હતી? એકની એક વસ્તુ પર વારંવાર મલ્ટિપલ ટેક્સ લાગતા. સાચું? આ કસ્ટમ ડ્યુટી લાગી, ઘડી એક્સ્ટ્રા લાગી, ઘડી શું લાગી? વેચાણ વેરો. એકની એક વસ્તુ પર મલ્ટિપલ ટેક્સ લાગતા. સાચું? ક્રેડિટ ક્યાંય મળતી નહીં. તમને શું ખબર? આઈ કાર્ડ બતાવ્યું, અહીંયા બતાવ્યું, અહીંયા બતાવ્યું, અહીંયા બતાવ્યું, કોઈને ખબર નથી બતાવ્યું નથી બતાવ્યું. તો ક્રેડિટ ક્યાંય મળતી નહીં. વેપારી પેલા ઘડીક 10 ભરે, ઘડીક 11 ભરે, ઘડીક 12 ભરે. છોકરો કાંડ કરીને આવે એનો બાપો મારે, એમ કાકાએ મારે ને દાદાએ મારે. છોકરો તો એકલો એક જ છે, જે આવે મારતો જાય માઢામાં. કામ કરી કે કામ સામે બેજો, બધા ભેગા થઈને માર્યો, ખબર તો પડી જાય કે હું છું કાંડી માણસ. આમાં એવું થતું, એક લાકડાને તમામ જણા ટેક્સ લે, વેપારી નકરા પૈસા જ ભરી કરે. તો લોકો શું કરતા? કર ચોરી કરતા. શું કરતા? કર ચોરી, કર ઇવેઝન કરતા. સરકારને આવક મળતી જ નહીં. હવે કેવી સિસ્ટમ આવશે? ₹10 ભરી દીધા. હવે એક જ ભરવાનો, ₹2 ભરવાનું. ખબર કેમ પડે? જીએસટીએન નું પોર્ટલ હશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નંબર તમને આપે છે ને, 24 આંકડા લખ્યા, આગળ 24 લખ્યા એટલે રાજ્યનો કોડ છે, અને બાકીના વચ્ચે 10 આંકડા એ શું છે? પાન કાર્ડ છે. અને પાછળના 3 નંબર XYZ LTP શું છે? રેન્ડમ નંબર છે. એટલે 15 અક્ષરનો નંબર કહેવાય. જીએસટી બધું ભણાય, બધું લખાવી, તમ તારી ચિંતા ન કરો. એટલે આમાં કેવું થશે? ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી નંબર આપેલો હશે. શું આપ્યો છે ભાઈ? જીએસટી નંબર. આમાં કેવું થાય? દેશી ભાષામાં સમજો. તમે જીએસટી નંબર લઈ લીધો, તમારા ફાધરના નામે તમે લીધો. તમારા ફાધર એક વસ્તુ વેચી કંપનીની, અથવા તમારા ઘર માટે તમે નંબર લીધો છે. તમારા ફાધરે જે વેચી એ 50,000 ની વસ્તુ છે. જીએસટી બિલ બનાવશો તમે? જીએસટી બિલ તો બનાવવું જ પડે. એનું કારણ છે. કેવી રીતે? હમણાં કહું તમને તો સમજાય. ₹50,000 છે, 10% શું લાગ્યો? ટેક્સ. કેટલા રૂપિયા થાય? 5,000. તો 50,000 ની વસ્તુમાં જીએસટી નું બિલ બનાવ્યું, ₹5,000 ક્રેડિટ થઈ ગયા પેટીએમ ના વોલેટમાં. એવું તું ખબર ને? પેટીએમ માં ખબર પડે? પેટીએમ ના વોલેટમાં કેટલા વહી ગયા? 5,000 જતા રહ્યા. એ પૈસા ઉપાડી ન શકો તમે, પડ્યા રહે ને. હવે તમારા મમ્મી અને તમે બધા ભેગા થઈને, બહેનોએ ભેગા થઈને ચોલી બનાવી. હીરા બીરા માણેકે નવરાત્રી આવે છે, આપણે વેચવાની છે. ₹1,00,000 તમે ચોલી વેચી. તો ₹1,00,000 ચોલી વેચો તમારે શું બનાવવું પડે? બિલ, જીએસટી બિલ તો બનાવવું જ પડે. ₹1,00,000 તમે બિલ બનાવ્યું, બાપાને આપણે કેટલા ટકા ટેક્સ લાગ્યો? તો 10%. તમારે 10% લાગે. કેટલું ટેક્સ ભરવો પડે? 10,000. તમે ગૂગલ પે માં જયારે 10,000 ટેક્સ ચૂકવવા જશો ને, કંપનીની સિસ્ટમને ખબર પડે, લે આ તો ઓલો આઈ કાર્ડ વાળો ગેટે ઉભો તો, ઈ જ તે. આપણે લાફો માર્યો તો એનો ઈચ્છા હતો. અને બીજી વાર શીખશું આપણે તો. એક કામ કરો, આને આઈ કાર્ડ એકવાર બતાવી દીધું છે. તો આ જીએસટી નંબર ઉપર આના પહેલા કેટલા ભરાણેલા છે ટેક્સ? 5,000. એ ક્રેડિટ ત્યાં પડી છે. તો હવે દીકરીએ કેટલા ભર્યા? 10,000. તો જેવું પેમેન્ટ કરવા જાઓ એટલે 5,000 આગળના કટ થઈ જાય. કેટલા વચ્ચે? ખાલી 5,000. એટલે લખેલું છે, યુ હેવ નાઉ ઓનવર્ડ્સ પે ઓનલી વર્થ ઓફ ₹5,000. 5,000 કપાવવાના. આ જીએસટી લાભ. તો ચોલીમાં તમે 5,000 સસ્તી આપશો ને, જાઓ ચાલો કે આપણને ફાયદો થયો છે. એટલે હવે જીએસટી નંબર વાળા ધંધો કરશે સામે. ગેરકાયદેસર ધંધો કરશે નહીં. જો જીએસટી નંબર સામે ન હોય, તમને આ ક્રેડિટ મળે નહીં. તમારી પાસે જીએસટી નંબર હોય તો જ ખબર પડે. અહીંયા 10 ભર્યા, 11 ભર્યા ને અહીંયા 12 ભર્યા, તો જ કંપની તમને ક્રેડિટ આપે. એટલે કોઈ કર ચોરી થશે નહીં. બધા પાસે જીએસટી નંબર હશે. તમારે મારી બધા ટેક્સ ભરશે, સરકારને આવક વધી ગઈ, ટેક્સનો બેઝ વધી ગયો,
ટેક્સનો આધાર વધી ગયો, સરકારને મહેસૂલી આવક વધી ગઈ, અને તમારી મારી જેવા પૈસા ખર્ચે આપણા છોકરા થાય એટલે આપશે મિડ ડે મીલમાં રસ આપશે કેરીનો, પૂરી આપશે, બટાકાની શાક આપશે. શું કરવા? આપણે ખર્ચો કરીએ તો જ ને. મિડ ડે મીલમાં હું કઈ ચોખા ખવડાવવાના, જાગી જાગી ખીચડી નગરી સણિયા ખવડાવવાના? ખ્યાલ આવે છે? હોસ્ટેલવાળા છોકરા ઘરે જાય શું કે માલિક કાંઈક નવું જમવાનું આવ્યું છે, ઘરે ગયા લાગો છો. હોસ્ટેલમાં શું હોય તમને ખબર ન પડે, દાળમાં પાણી છે પાણીમાં દાળ છે. બટાકાની શાકની વ્યાખ્યા જ ભૂલે કે બટાકું પેલા શી શરૂ થાય, પેલા 1.5 ઇંચ પાણી શરૂ થાય. ગોતવાળું ક્યાં છો બટાટું? ભાખરી નાખો, ભાખરી પેલા ખાવું થાય. હોસ્ટેલમાં બધા કે નથી, ઘર છે બધાને. એટલે બધું પીજીમાં એવું જ હોય ત્યાં, સમજે છે? એટલે આ બધું સ્ટ્રગલ વાળી લાઈફ હોસ્ટેલમાં તો. એટલે આ કહેવાનો મતલબ એવો છે, મલ્ટિપલ ટેક્સ હતા, એકની એક વસ્તુ ઉપર વારંવાર ટેક્સ લાગતા હતા. સાચું ને? મલ્ટિપલ ટેક્સ હતા, એકની એક ટેક્સ ઉપર વારંવાર ટેક્સ લાગતા હતા. ઘડીક કેન્દ્ર ઉઘરાવે, ઘડીક રાજ્ય ઉઘરાવે. આ બધું લખાવાનું છે, આવતા લેક્ચરમાં પ્રોપર લખાવી તો આન્સર પીડીએફ જ આપણી પાસે. મેઇન્સનું આખું લખેલું, ફાયદા ગેરફાયદા, શું સમસ્યા હતી, શું સમાધાન છે, બધું લખ્યું છે એમાં. બરોબર? મલ્ટિપલ ટેક્સ હતા, ઘડીક રાજ્ય ઉઘરાવે, ઘડીક કેન્દ્ર ઉઘરાવે, સમસ્યામાં વિવાદ થતો. બીજું, આને કોઈ લાભ મળતો નહીં. કોને? વેપારીને. વેપારીને લાભ ન મળે શું? ભાવ ઘટાડે, તો ભાવ ઘટતો નહીં. એટલે આ રીઝનથી મોદી સાહેબનું વિઝન હતું, વન નેશન, વન માર્કેટ અને વન ટેક્સ હોવો જોવે. તો જ્યારે જીએસટી લાગુ થાય તો તમામ જગ્યાએ શું આવશે? એક જગ્યાએ આવશે એસજીએસટી ને બીજી નીચે શું આવશે? સીજીએસટી. તો બાયફર્કેશન કરવું પડશે નહીં. કોઈ રિહા હે જ નહીં. ઓલો કે મેં 10 વાળી વેફર ખાધી, આ કે મેં 10 વાળી ખાધી. એ કે ઓલો ગેંડો છે પૈસા વાળો છોકરો, એને કેટલા ભર્યા? 50 પૈસા. મેં 50 પૈસા ભર્યા. તો હું વાંધો છે કે મને અરે ગરીબ કે છે, આને અમીર કે છે? આ વસ્તુ હોવી જ ન જોવે. કાંઈ વાંધો નહીં, હું નોર્મલ જિંદગી જીવીશ તો મારે જીએસટી કેટલો ભરવાનો? 0%. ઓલો ફ્રાઈડ પાપડ ખાય તો ભલે 5% ભરતો. સામાન્ય ગાડી લઈશું તો 18% લઈશ. હમણાં આવ્યું હતું ને 5000 mm થી ઓછી ગાડી અને 1300 કે 1500 નીચે સીસી નું એન્જિન હોવું જોઈએ, 18% ટેક્સ લીધો ગવર્મેન્ટે. એનાથી બહાર હતું તો કેટલા ટકા ભરવો પડ્યો? 28%. એનાથી મોટી લક્ઝરિયસ કાર હોય તો કેટલા ટકા? 40%. તો જેને બહુ સારી જિંદગી જીવી છે એ 40% ભરશે, જે નોર્મલ જીવી છે એ 18% ભરશે, ને એનાથી જીવી છે રોડ ઉપર પગની સાયકલ ક્યાં ટેક્સ ભરવાનો? તો આ તો સારો ન્યાય થઈ ગયો. એટલે હવે જીએસટી આવવાથી ઓલું જે સ્ટ્રક્ચર હતું કેવું? રિગ્રેસિવ, એ રહેશે નહીં. કેવું થઈ ગયું? પ્રોગ્રેસિવ. સરકાર જેને મને કેમ ટેક્સ લેશો એટલો બધો? સરકાર શું કેમ તમે ચીજ વાળું ખાવાનું કીધું? સાદું ખા, 0% જ છે. કે તમે બહાર ફરવા ગયા હોટલ રાખી એમાં ટેક્સ લીધો તો 1000 રૂપિયા નીચે હોટલ લાય તો નહીં લઉં. પૂઠા ફંડ નાખ્યા 5,000 રીસોર્ટ લેશો એનો મતલબ તારી આવક છે, લાય સરકારને દે, સરકાર ટેક્સ લે. એક રીઝન સૌથી પહેલું શું હતું? કાસ્કેડિંગ ઇફેક્ટ. 5-7 મીટર છે પહેલી ભાઈ, ટેક્સ ઉપર ટેક્સ લગાવવામાં આવતું એટલે શું આવું? પહેલું જીએસટી લાવવાનું રીઝન આ હતું. સમજો? રીઝન લાવવાનું શું હતું? આ હતું. બીજું રીઝન શું હતું? અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેટના દર હતા. ફરીવાર, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેલ્યુ એડેડ ટેક્સના દર હતા. વેલ્યુ એડેડ ટેક્સ કોને કહેવાય? મૂલ્ય વર્ધિત વેરો. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દર હતા. ગુજરાતની અંદર વેટ હતો. વેટ એટલે રાજ્યનો વેચાણ વેરો. અહીંયા હતો ને આ રાજ્યનો વેચાણ વેરો. વેટ એટલે હું? વેલ્યુ એડિશન ટેક્સ. 1000 નું આપણું મોઢું, 500 રૂપિયા બ્યુટી પાર્લર લગાવ્યું એટલે 500 રૂપિયા પર જે ટેક્સ લાગે એને શું કહેવાય? વેલ્યુ એડિશન ટેક્સ કહેવાય. મોઢામાં વેલ્યુ એડ કરી, ઘઉં લાવ્યા એની બ્રેડ બની એમાં ટેક્સ લગાવો એને શું કહેવાય? વેટ કહેવાય. કપડું બન્યું શેમાંથી? રૂમાંથી. રૂમાંથી કપડું બનવાની પ્રોસેસ શું કહેવાય? વેટ કહેવાય. ટમેટામાંથી સોસ બનવાની પ્રોસેસ શું કહેવાય? વેટ કહેવાય. ખ્યાલ આવે છે? હવે સમજો, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેટના દર હતા. ગુજરાત રાજ્યમાં રાજ્યનો વેચાણ વેરો હતો, રાજ્યનો વેટ કેટલો હતો ખબર? 12%. 2017માં દિલ્હીમાં હતા. તમારી જેમ કોલેજ ટીવાય પતિ સીધા દિલ્હી વહી ગયા તૈયારી કરવા. તો નવો ફોન લેવા ગયો તો મને યાદ છે 32,500 રૂપિયાનો ફોન આવતો. A8 આવ્યો હતો 2017માં. સોરી S7 એ જ આવ્યો હતો, કઉ વાળો. 38,800 નો ફોન આવતો. તો બધા અમને ખબર નહોતું જીએસટીમાં. અમને એવું કીધું કે આપણે અહીંયાથી દિલ્હીમાં જ નથી લેવો, આપણે બાજુના રાજ્યમાં વહી જઈએ. શું કરવા? અહીંયા 12% હતું, બાજુના રાજ્યમાં હતું 10%, 8%. તમે અહીંયા સ્પેશિયલ મેટ્રોમાં ગયા, મેટ્રો ટિકિટ 50 રૂપિયા, ઘડીકમાં પહોંચાડી દે, આખું રાજ્ય ફેરવી નાખે, ઠેઠા હરિયાણા સુધી લઈ જાય, ગુડગાંવ સુધી. ત્યાંથી એએમટી બસમાં ગયા, અહીંયા 3500 રૂપિયા ફોન સસ્તો પડ્યો, 3000 રૂપિયા. તો એટલા માટે તમે ઓબ્ઝર્વ કર્યું છે, તમે નવા છો જનરેશન, કે પહેલાના જમાનામાં ગાડીનું પાર્સિંગ MH લખેલું, દિલ્હી લખેલું, યુપી લખેલું, હવે જોવા મળે? હવે જોવા મળતું, ઓછી ગાડી જોવા મળે. પેલા હંમેશા સુરત વાળા અમારા MH નું ગાડી લાવે, મહારાષ્ટ્રથી લાવે, આ બાજુ રાજસ્થાનના પાર્સિંગ લાવે, ઉત્તર ગુજરાતી. શું કરવા?
કારણ કે મહારાષ્ટ્રમાં 8%, 9% હાલતો, સુરત ગુજરાતમાં 8.5% હાલતો. તો આવું થાય એટલે આવક ન થાય રાજ્યોને, એટલે ગવર્મેન્ટે શું કર્યું, બધી જગ્યાએ હરખો ટેક્સ, જ્યાં જાવ ત્યાં. શું લીધું? ગાડી તો ગાલ 18%. ક્યાંથી લીધી ડઝન્ટ મેટર. શું ખાધું? આ ખાધું, આ લઈ લે, ટેક્સ ભરી દે એટલો. શું લીધું? બ્યુટિકની વસ્તુ લીધી, ભરી દે. ફ્રીજ લીધું, એસી લીધું, ગમે ને એટલે ટેક્સ કેટલો ભરવાનો? એટલો જ ભરવાનો. આ શું હતું? જીએસટી લાવવાનું એક કારણ હતું. કયું? કાસ્કેડિંગ ઇફેક્ટ, ટેક્સ ઓન ટેક્સ. ને બીજું શું હતું? અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેટના દર. ત્રીજી વસ્તુ શું હતી? કરવેરાનું જટિલ માળખું. કેવું જટિલ માળખું? કસ્ટમ ડ્યુટી ભરવાની, ઘડીક એક્સાઇઝ ડ્યુટી ભરવાની, ઘડીક સેલ ટેક્સ ભરવાનો, વારંવાર ભરવાનો. અમારે ધંધો કરો, ટેક્સ ભર. એટલે કરવેરાનું માળખું કેવું હતું? જટિલ હતું. બુકમાં બધું લખેલું છે, પીડીએફ આવશે એમાં બધી વસ્તુ. કરવેરાનું માળખું કેવું હતું? હાવ જટિલ હતું. બીજું, કેન્દ્ર રાજ્ય વિશે વિવાદ થતા. આ કે મારા પૈસા રાજ્ય કે, આ કે આ બે પૈસા મારા છે, આ કે મને ભાગ દે, આ કે તું મને ભાગ દે. કેન્દ્ર રાજ્ય શું થતો? વિવાદ થતો. બીજું, કસ્ટમરને વસ્તુ કેવી મળતી? મોંઘી મળતી. કસ્ટમરને વસ્તુ સસ્તી મળતી નહીં. સમજાય છે તમને? આ બધી વસ્તુ હવે છે ને તૈયારી કરો ત્યારે શું કરવાનું? રેગ્યુલર સિલેબસ લેવાનો. સાંભળજો, આ વાસ્તવિક વસ્તુ. અત્યારે ભણો, ગમે ત્યાં ભણો, હાથે તૈયારી કરો, સિલેબસ સામે ચોંટવાનો. કોઈ પણ રેફરન્સ બુક લેવાની, સિલેબસનો ટોપિક લખ્યો કે ભારતમાં આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર. આઝાદી પછી ભારતીય તંત્ર મંદુ જ હોય, આયાત નિકાસ થાય નહીં, મોઢે કઈ ધોળાપણું હોય નહીં, ખેતી સાથે સંકળાયેલા હો, જમીનમાં કો હાંકતા હો, હજી પાણી એવી રીતે કાઢતા હો, ગ્રીન રિવોલ્યુશન હજી કઈ આવ્યું ન હોય, કોઈ હરખું ધ્યાન ન દેતું આપણા ઉપર. એ બધું ભારતની અર્થતંત્ર. સ્વતંત્ર પછી શું આવ્યું પાછું? એ રીતે છે. અત્યારમાં શું છે તો ભાઈ નાણાં પંચ આ એ રીતે કામ કરતું હોય, ફાઇનાન્સ કમિશન. સિલેબસનો ટોપિક લેવાના, અમે રાખવાનો, દરેક ટોપિક વાંચવાનો, રેડ પેનથી ટીક કરવાનો. સમજાણું? પર્સપેક્ટિવ મેઇન્સનો ભેગો રાખવાનો. સવાલ મેઇન્સ વાળા જ આવે છે, આ ડીપમાં આવું જ આવે. પ્રિલિમનું કઈ હવે આવતું નથી. સીધી બુક વાંચીને લીટી યાદ રાખીને અંદર પેપરમાં નહીં દેખાય તમને. આવું લખેલું છે કે જીએસટીના કાયદાને પ્રોટેક્ટ કરવા માટે અને નિર્ણય નીતિ અમલ કરવા માટે કઈની સ્થાપના કરવામાં આવી? જીએસટી કાઉન્સિલ. ત્યાં નાણાં પંચ આવે ને એમને ભણાવીશ તમને બધું. દરેક ટોપિક રેડ પેનથી ટીક મારો, વાંચતા જાઓ. પછી બીજી વાર રિવિઝન મારો તો માર્કરથી મારી દો. ત્રીજી વાર રાઉન્ડ કરો ગ્રીન પેનથી. તો એનાથી શું થાય? કોન્ફિડન્સ ડેવલપ થાય કે આ ટોપિકના તમામ સિલેબસ મેં વાંચી લીધા છે, મારી પાસે નોટ્સ બનાવેલી છે. આવી રીતે કમસે કમ તમારો હાઇલાઇટ થવા મળશે સિલેબસ, તો તમને આનંદ આવશે કે ભારત અને સેન્ટર અને સ્ટેટના રિલેશન બધા, નાણાકીય ગણો, એડમિનિસ્ટ્રેટિવ ગણો, પ્રેસિડેન્ટ ગણો, બંધારણીય બોડી ગણો. તો આવું મગજ દોડાવવાનું. બંધારણીય બોડી એ જ કહેવાય કે જ્યારે બંધારણ બનાવતી વખતે ગાંધી બાપુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભીમરાવ આંબેડકર સાહેબ હોય, આ બધા કંઈક વિચાર્યું છે. વિચાર્યું એ બધી બોડી કેવી હોય? બંધારણીય બોડી હોય. ભારત દેશ ચલાવવા માટે શેની જરૂર પડશે? પૈસાની. નાણાં પણ શું છે? બંધારણીય બોડી. ચૂંટવા તો પડશે ને. ચૂંટણી માટે શું છે? ચૂંટણી પંચ આવે. ચૂંટણી પંચ કેવી બોડી છે? બંધારણીય બોડી. દેશને ચલાવવા માટે કોણ જોઈએ? અધિકારી. તો જીપીએસસી કેવી છે? બંધારણીય બોડી. કેન્દ્ર ચલાવવા માટે કોણ જોઈએ? યુપીએસસી. કઈ છે? બંધારણીય બોડી. પછી અમને શું ખબર હતી કે ગંગા માતાને પૂજવાને બદલે આ લોકો કચરો નાખશે, શ્રીફળ નાખશે, ચૂંદડી નાખશે, કોઈ ભગવાનનું વિસર્જન પેલા રોડે મંદિર બિચારા મૂર્તિ ત્યાં મૂકી દેશે. આસ્થાનું પ્રતીક છે આ બધી વસ્તુ. કે આ જનતાને ઠેકાણે લાવવા માટે આપણે શું કરીશું? કાયદો. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણના સંરક્ષણ માટે જણાવે. એ કાયદાઓ કઈ બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે. નિર્ભયા જેવો કાંડ જો, ગેંગરેપ જેવી બાબત કોઈ થાવી જ ન જો, સપનામાં તે બધી પબ્લિકને નરાધમને સમજાવવા માટે સરકાર કાયદો બનાવશે. તે કયો છે? સ્ટેચ્યુટરી. કારણ કે બંધારણ નિર્માતાએ થોડું વિચાર્યું હતું કે આવું થાય. સરકાર કાયદાકીય લૂપોસનું મતલબ કાયદાને ધ્યાનમાં રાખીને આવું બધું કરે, કહીએ છે બંધારણીય બોડી. અને ખૂબ મહત્વની બોડી છે બધી, કહીએ છે બંધારણીય બોડી. બાકીની કહીએ છે સ્ટેચ્યુટરી. વાંચતી વખતે મગજ ખુલ્લું રાખો, નકરું વાંચ નહીં કરવાનું કે આનો બંધારણી કેટલું યાદ રહે તમારા મગજને? કયો રે કોઈ દી યાદ? એટલે આવું વાંચતી વખતે વિચારજો હંમેશા કે પેલા વૈદિક હતું, ઉત્તર વૈદિક આવ્યું, પછી આ આવ્યું, તે આવ્યું, સાયન્સ એન્ડ ટેકનોલોજી હતું. પેલા નાના એવા સાયકલમાં ગ્રહ લોન્ચ કરતા હતા, આર્યભટ્ટ ને એ બધા. એસએલવી કહેવાતું, બરોબર. પછી એએસએલવી, ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પહેલા તો સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, પછી ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી ખબર પડી ભારતને જે ઘણું બધું કરવા છે. ભારત શું કર્યું? પીએસએલઆર, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આમ પોલર. પછી ખબર પડી પેલું મૂવી બતાવે ખબર ને, પરમાણુ. એમાં યુએસએ નો આમ ગ્રહ આમ ફરતો 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 એટલા સમયમાં જ આવે એકવાર. તો આમ ફરે એને શું કહેવાય? જીઓ સિંક્રનસ કહેવાય. તો આપણે જીઓ સિંક્રનસ એટલે પહેલા એવું એસએલવી, પછી એએસએલવી, પછી જીએસએલવી, પછી પીએસએલવી, પછી શું આવ્યું? જીએસએલવી. આ શું છે? કાંઈ નથી. આ ઉપગ્રહોને લઈ જવા માટેના મિશન છે બધા. મતલબ પેલોડ છે. ભારે હોય તો જીએસએલવી યુઝ થાય. એક જ જગ્યાએ ધ્યાન રાખો તો પીએસએલવી યુઝ થાય.
આ બધું મગજમાં ડ્રાફ્ટિંગ રાખવાનું જે તે સમય, તો તમને આવડશે. બરોબર, નવો લેક્ચરમાં મળીએ ત્યારે આગળ વધશું આપણે. કોઈ કઈ સવાલ પૂછો તો પૂછો. સવાલ જિંદગી હોય જ નહીં, કઈ છોડો એટલે ખાઈ લઈએ, દાળ ભાત ખાઈને છૂટા. તૈયારી કરજો બધા હારી, નાના છો તો તૈયારી થાય, હું તમને અત્યારથી કહી દઉં. બીવાનું કોઈથી નહીં. 2-3 માણસને ગવર્મેન્ટમાં સાયકો કરી નાખવાના, પછી આપણે સાયકો થવાનું, વહેલા થવાનું નહીં. તૈયારીમાં તમને નબળા વિચારો બહુ આપશે બધા. તૈયારી ન કરાય બેન, બહુ વાર લાગે, આ ગામની દીકરીઓ પાસે એમજી પાસ થઈ ગઈ, પોલીસ વાળી થઈ ગઈ, અમને તૈયારી કરે બધા, એટલે એવું કઈ હોતું જ નથી. તમે તમારી રીતે સમય આપો આમાં. બાકી માર્કેટની અંદર યાદ રાખો, 2 લાખ ફોર્મ ભરાય ને, આ બધા ખાલી એમને ફુગાવો હોય માર્કેટમાં. 2 લાખ 1.5 લાખમાંથી 50,000 પ્રેમમાં હોય, એટલે એ કપાઈ ગયા. 50,000 દાળ ભાત ખાતા હોય, ચા પીતા હોય, એ કપાઈ ગયા. 10-20,000 માવો સિગરેટ ના આટા મારતા હોય, 10-15,000 વાતો કરતા હોય, ખાલી હું IAS ની તૈયારી કરું. કોમ્પિટિશન તમારે બહુ ઓછા જણાવી છે. હું લાઈવ ઉદાહરણ આપું. તમારી જેમ હું ગામડામાં ભણતો નાનેથી, બરોબર, પહેલા અટેમ્પથી ઇન્ટરવ્યુ આપતો, ઇંગ્લિશ મીડિયમમાં મજબૂત શીખ્યો, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, પછી હું મેન્સનું પેપર લખ્યા એવા. એટલે બધી વસ્તુ પોસિબલ છે. મારા ગ્રુપના જેટલા લોકો હતા બધા સામાન્ય ગામડાના વ્યક્તિ, બધા પાસ થયા, કોઈ બાકી નથી. સમજ્યા? એટલે પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું મગજથી, આપણે થઈ જાવ. બાકી એવું નહીં વિચારવાનું કે આને એટલા વર્ષ લાગે, એવું મગજમાં રાખવાનું જ નહીં. તમે કોઈક સલાહ દેવા કે આ ન વચાય, તો તું કેટલા તૈયારી કરશો કે 5 વર્ષ? તું કેમ પાસ નો છો ભાઈ? આ માર્કેટમાં લાઇબ્રેરીમાં આવા બહુ હોય છે બાજુમાં બેહવાવાળા, આની વાંચવાનું, આ કરવાનું, એવું બધું નહીં. આપણને મજા આવે, ગાઈડન્સ કોકની બેન લ્યો, યુટ્યુબ યુઝ કરો, યુટ્યુબમાં બધી વસ્તુ છે. ખ્યાલ આવે છે? ધીરે ધીરે કરો તૈયારી, બરોબર. કે જરૂર હોય તો પૂછજો. મળે ના સવાલ છે કોઈ? Ah,